નમસ્કાર મિત્રો, આપને યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી જે હવેથી છે વનિત એજ્યુકેશન બરાબર. તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 10 નું ચેપ્ટર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભણી રહ્યા છીએ. એની અંદર પાર્ટ 1 ભણ્યા, જેમાં આપણે સારાંશ જોયો અને કેટલાક એમસીક્યુએસ જોયા. હવે આજે આપણે પાર્ટ 2 જોઈશું બરાબર. એ પહેલા તમામ મિત્રોની રિક્વેસ્ટ કે જે લોકો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. તે આપણે ટાટ પ્રિલિમ્સ માટે ટેસ્ટ સિરીઝ ચાલુ છે, તો જરૂરથી તમે ટેસ્ટ સિરીઝ આપજો બરાબર. તો ચલો આગળ વધીએ. તો જુઓ, આગળનો પ્રશ્ન છે, જો વર્તુળની ત્રિજ્યામાં 20% વધારો કરવામાં આવે બરાબર, તો તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા વધારો થશે. તો જુઓ મિત્રો, અહીંયા આપણે આગળ ક્વેશ્ચન જોયું તો 10% વધારો હતો અને 20%માં મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે વધારો કેટલો થશે, 44%. પણ જોઈ લઈએ કેવી રીતે. ઓકે, તો જુઓ, મેં તમને કીધું હતું આવી સિચ્યુએશન આપેલી હોય ત્યારે આપણે શરૂઆતમાં શું કરવાનું, શરૂઆતની ત્રિજ્યા આર ધારી લેવાની. આર બરાબર કેટલી ધારી લેવાની, 10. હવે 10 ના 20% કેટલા થાય, તો 10 ના 20% કરો તો 10 ગુણ્યા 20 ભાગ્યા 100, એટલે 0 0 0 0 ઉડી ગયા, બે જવાબ આવે. ઓકે, હવે વધારો, તો 10% વધારો કરતા ત્રિજ્યા કેટલી થઈ જશે, તો નવી જે ત્રિજ્યા મળી અને આર ડેશ લઈએ તો કેટલી થઈ જશે, 10 વત્તા 2, સોરી 20% વધારો કરવાનો છે મિત્રો બરાબર. 10 વત્તા 2 એટલે કેટલી થઈ જશે, 12 થઈ જશે. જોડે જોડે ઘટાડાનું પણ લઈ લઈએ બરાબર. જો 20% ઘટાડો કરવામાં આવે તો તમારો આર ડબલ ડેશ લો અથવા તો કેપિટલ આર લઈએ આ વખતે બરાબર. તો એ 10 - 8 એટલે કેટલી થઈ જશે તમારી અહીંયા, સોરી 10 - 2 એટલે કેટલી થઈ જશે, 8. હવે આમાં આ સિચ્યુએશનમાં શું કરવાનું મિત્રો, તો સૌથી પહેલા તમારે ક્ષેત્રફળ શોધી લેવાનું બરાબર. તો ક્ષેત્રફળ સિમ્પલ જ છે કે ભાઈ 10 નો વર્ગ પાઈ આર સ્ક્વેર પ્રમાણે ક્ષેત્રફળ શોધો બરાબર. તો પાઈ આર સ્ક્વેર પ્રમાણે તો આર નો સ્ક્વેર થશે, એટલે મેન શરૂઆતનું ક્ષેત્રફળ કેટલું થશે, 100 પાઈ. આનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર ની રીતે શોધશો તો 12 નો વર્ગ 144 એટલે કેટલું થયું, 144 પાઈ. તો તમે જોઈ શકો છો, ટકાવારી સાથે દર્શાવો કે ભાઈ 100 પાઈ એ 100%, તો 144 પાઈ એ કેટલા ટકા, તો 144 પાઈ ગુણ્યા 100 ભાગ્યા 100 પાઈ બરાબર. તો જુઓ, પાઈ પાઈ ઉડી ગયા, 100 ઉડી ગયા, તો જવાબ કેટલો આવ્યો, 144%. કેટલો જવાબ આવ્યો આપણો, 144%. તો તમે જોઈ શકો છો અહીંયા કેટલાનો વધારો થયો, અહીંયા વધારો કેટલાનો થયો, 44%નો વધારો થયો બરાબર. હવે ઘટાડાની વાત કરીએ તો અહીંયા આપણો જવાબ 44% આવી ગયો. હવે ઘટાડાની વાત કરીએ બરાબર, તો ઘટાડો એટલે 8 8 કેટલા થઈ જશે, 8 નો વર્ગ, અહીંયા પાઈ આર સ્ક્વેર પ્રમાણે 8 નો વર્ગ 64 થઈ જશે, તો કેટલા થઈ ગયા, 64 પાઈ. ઓકે, તો સેમ એ જ રીતે દર્શાવશો તમે, ભાઈ 100 પાઈ એ 100%, તો 64 પાઈ એ કેટલા, તો તમને કેટલા ટકા મળશે, 64% મળશે. હવે જો 64% મળ્યા તો તમારો 100% હિસાબે જોવા જશો તો 64% એ કેટલું ઘટાડો થયો છે મિત્રો, એક જ સેકન્ડ. ઓકે, તો જુઓ આ 100% એ જુઓ તો તમારો ઘટાડો કેટલો થયો છે, -36%. એ વખતે તમારો જવાબ જો ઘટાડો પૂછે તો કેટલા ટકા આવશે, 36% આવશે બરાબર. તો આ રીતે તમે જેટલી પણ ટકાવારી આપી હોય આ રીતે આસાનીથી જવાબ ઓછા સમયમાં લાવી શકો છો બરાબર. આગળ વધીએ. ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 10 સેમી છે. કાંટાની હાલની સ્થિતિ અને 5 મિનિટ પછીની સ્થિતિ બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો ઉદાહરણ તરીકે ચલો, કાંટો 3 ઉપર છે, 5 મિનિટ પછી ક્યાં આવશે, 4 ઉપર. તો અહીંયાથી જે કાંટો ફરીને આવ્યો તો એક કયું ક્ષેત્રફળ બનશે, વૃત્તાંશનું ક્ષેત્રફળ બનશે. તો વૃત્તાંશ માટે હવે જે ઘડિયાળના કાંટો છે એ જ તમારી ત્રિજ્યા થવાની બરાબર. તો ત્રિજ્યા આર બરાબર 10. ઓકે, થીટાની વાત કરીએ તો 1 મિનિટમાં તમને ખબર છે કેટલાનો ખૂણો બનાવો છે, 6 અંશનો. અથવા તો એ રીતે યાદ ના રાખવું હોય તો બે અંક વચ્ચે કેટલાનો ખૂણો હોય, 30 અંશનો ઘડિયાળની અંદર. ઓકે, તો થીટા બરાબર 30 અંશ. અને પેલી રીતે કરવું હોય તો તમે કેટલા કરી શકો, કે 5 મિનિટ પછી એક મિનિટમાં 6 અંશનો ખૂણો, તો 5 6 કેટલા થઈ ગયા, 30 અંશ. એ પણ આપણે આગળ જોયું હતું ગયા લેક્ચરમાં. ઓકે, તો ચલો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. ઓકે, તો ચલો પાઈ તમને 3.14 લેવાનું કીધું છે, તો 314 ભાગ્યા કેટલા કરી દઈએ અહીંયા, 100 ગુણ્યા આર સ્ક્વેર. આર કેટલો આપેલો છે આપણને, 10 ગુણ્યા 10. ઓકે, થીટા કેટલો આપેલો છે આપણને, 30 ભાગ્યા 360. ચલો 100 અને આ 10 10 ઉડી ગયા, 0 0 ઉડી ગયા, અને 12 3 36. તો આપણો જવાબ છે 314 ભાગ્યા 12. ઓકે, તો ચલો 314 ભાગ્યા 12 કરીએ તો 12 2 24. ઓકે, તો કેટલા વધશે અહીંયા,
7 બરાબર 12 × 5 = 60 અને 12 × 72 કેટલા વધ્યા મિત્રો 2 0 પોઈન્ટ મૂકી દઈએ 12 × 12 કેટલા વધ્યા 8 12 × 5 = 60 12 × 72 તો ફરીથી 12 × 72 બરાબર કેટલા વધ્યા 8 વધ્યા ફરીથી 12 × 72 આ ચાલુ રહેશે એટલે કે પાછળની સંખ્યા 5 કરતા મોટી છે એટલે આગળ એક એડ થઈ જશે એટલે આપણો જવાબ કેટલો થઈ જશે 26.17 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 26.17 આગળ વધીએ ઘડિયાળનો મિનિટ કાંટો 11 થી 2 સુધી ખસે છે તો તેની લંબાઈ 14 સેમી હોય તો કેટલા વૃત્તાંશનું ક્ષેત્રફળ તો જો મિત્રો 11 થી 12 12 થી 1 અને 1 થી 2 સોરી 1 થી 2 આટલા સુધી આવે છે તો આ 30° નો ખૂણો આ 30° નો ખૂણો અને આ 30° નો તો ટોટલ થીટા બરાબર આપણને કેટલો મળી ગયો 90°. ઓકે ત્રિજ્યા તમને કેટલી આપી દીધી છે ઘડિયાળના કાંટાની લંબાઈ હોય એ જ આપણા વૃત્તાંશની ત્રિજ્યા થાય તો ત્રિજ્યા તમને 14 સેમી આપી દીધી છે તો બસ હવે કિંમત મૂકી દો πr² થીટા ભાગ્યા 360 પાઈની કિંમત નથી કીધી તો આપણે 22/7 લઈશું r ની કિંમત 14 × 14 × 90 × 360 ઓકે થીટાની કિંમત 90 મૂકી આપણે તો 9 × 4 = 36 7 × 2 = 14 ઓકે અને અહીંયા કેટલા થઈ જશે જુઓ 9 × 4 = 36 7 × 2 = 14 2 × 2 = 4 અને અહીંયા ફરીથી 2 × 7 = 14 તો તમારો જવાબ કેટલો રહ્યો 22 × 7 તો 22 × 7 કરશો એટલે જવાબ કેટલો આવશે 154 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 154 ઓકે આગળ વધીએ બે વર્તુળની ત્રિજ્યાઓનો ગુણોત્તર 2:3 છે તેઓના બે લઘુ વૃત્તાંશના ખૂણાઓના માપનો ગુણોત્તર તો જો ખૂણાઓનો ગુણોત્તર પણ આપી દીધો છે તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય તો જો મિત્રો અહીંયા ખૂણાઓ સમાન આપેલા હોત ને ફરીથી કહું છું ખૂણાઓ સમાન આપેલા હોત અને ક્ષેત્રફળનો ગુણોત્તર માંગ્યો હોત તો સીધો આનો વર્ગ કરી દેવાનો હતો તમારે 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 4/9 થતું બરાબર કારણ કે ત્રિજ્યાનો વર્ગ થાય ને r1² ભાગ્યા πr² થીટા અને પેલામાં πr² થીટા થશે એટલે બંનેમાં r નો વર્ગ થતો પણ અહીંયા તમને થીટાનો પણ ગુણોત્તર આપેલો છે તો ચલો તમે બંનેની ત્રિજ્યા અનુક્રમે r1 લો અને બીજી r2 લો તો r1 ભાગ્યા r2 કેટલો આપેલો છે 2/3 પછી θ1 લો અને θ2 લો બંનેના અલગ અલગ ખૂણા છે તો 5/2 अब આપણે સૂત્ર મૂકીએ તો πr1² θ1 ભાગ્યા 360 ઓકે ભાગ્યા πr1² r2² θ2 ભાગ્યા 360 360 ઉડી જશે પાઈ ઉડી જશે તો તમારી જોડે શું રહ્યું r1² θ1 ભાગ્યા r2² θ2 ઓકે હવે આમાં થોડા આગળ વધીએ આપણે આ રીતે લખી શકીએ r1 ભાગ્યા r2 નો સ્ક્વેર ગુણ્યા θ1 ભાગ્યા θ2 ઓકે ચલો r1 r2 કેટલો આપેલો છે મિત્રો 2/3 નો સ્ક્વેર θ1 અને θ2 કેટલો આપેલો છે 5/2 તો 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 3 નો વર્ગ કેટલો થઈ જશે 9 5 ના 5 અને 2 તો અહીંયા કેટલા થઈ ગયા 2 2 4 અને 4 5 10 તો 10/9 તો આપણો જવાબ શું થઈ જશે 10/9 બરાબર જો મેં તમને કીધું એમ અહીંયા જો થીટા સરખો આપેલો હતો તમારે ખાલી r1 ભાગ્યા r2 નો સ્ક્વેર થતો એટલે તમારો જવાબ કેટલો આવતો 4/9 આવતો ઓકે પણ અહીંયા આપણને થીટાનો ગુણોત્તર આપ્યું છે એટલે એને મૂકીને આપણે ગણતરી કરવાની રહેશે આગળ વધીએ એક છત્રીમાં સમાંતરે 16 સળિયા આવેલા છે છત્રીને 56 સેમી ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ ધારી લઈએ બરાબર તો ક્રમિક સળિયાના વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ કેવું થાય તો જો મિત્રો તમે એક એને સર્કલ ધારી લો છત્રીના આ રીતે બરાબર એમાં 16 સળિયા આવેલા છે કેટલા સળિયા 16 સળિયા એટલે કેટલા આ બે સળિયા થઈ ગયા અહીંયાથી ગણીએ તો આ કેટલા થઈ ગયા 4 6 8 બરાબર હવે આ રીતે તમને સળિયા આપે 1 2 3 4 5 6 જો સળિયા કેટલા થયા મિત્રો 1 2 3 4 5 6 7 8 છે તો હજુ આના કરતા એક્ઝેક્ટ ડબલ આવશે 9 અને 10 11 અને 12 13 અને 14 15 અને 16 આ રીતે 16 સરખા ભાગે વેચાયેલા હશે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ કેટલા ભાગ પડવાના 16 ભાગ પડવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 તો સૌથી પહેલા આપણે થીટા શોધવો પડશે બરાબર તો થીટા શોધવા માટે થીટા બરાબર કેટલા થઈ જશે 360 ભાગ્યા 16 કેટલા થઈ જશે 360 ભાગ્યા 16 એટલે અહીંયા તમારે જોવું હોય તો તમે ગુણાકારમાં હાલ એટલું જ રહેવા દો કારણ કે હજુ આપણે સૂત્રમાં
ઉપયોગમાં ઉડી જશે, એટલે કે જાજો પ્રોબ્લેમ થશે નહીં. બીજું, તમને છત્રીની ત્રિજ્યા કેટલી આપી દીધી છે? 56 સેમી. ઓકે, તો r બરાબર 56 સેમી. તો હવે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. બે ક્રમિક સળિયા વચ્ચેનો ભાગ, એટલે દરેકે આ બધા વૃત્તાંશ બને છે. તો વૃત્તાંશ માટે તમને થીટા પણ મળી ગયો અને r પણ મળી ગયો. તો પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360. ચલો પાઈની કિંમત મૂકી દઈએ 22/7. ઓકે, ચલો r સ્ક્વેર 56 છે તમારો, બરાબર 56, અને સૂત્રમાં 360 છે મૂકી દઈએ. હવે તમારે થીટાની કિંમત મૂકીએ તો થીટા કેટલો છે? 360 ભાગ્યા 16. ડાયરેક્ટ લખી દઈએ, કારણ કે અંશનો છેદ આમ બી છેદમાં જ આવશે. ઓકે, હવે તમે જોઈ શકો છો અહીંયા 360 ઉડી ગયા. 7 8 56. ઓકે, 8 2 16 અને 2 11 22. તો તમારી જોડે કેટલા રહ્યા? 11 ગુણ્યા 56. તો 11 ગુણ્યા 56 કરવાના થાય તો 560, સોરી, હા 560 અને 56. તો 6 6 ને 5 11 1. કેટલો જવાબ આવશે? 616. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 616 ચોરસ સેન્ટીમીટર. ઓકે, ચલો આગળ વધીએ. 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ કેટલા સેમી સ્ક્વેર થાય? બરાબર, તો જુઓ આ વર્તુળની ત્રિજ્યા 10 સેમી સ્ક્વેર છે. માફ કરજો મિત્રો, ઉધરસ થોડી હેરાન કરે છે. જો 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના અંતર્ગત, આવજો વર્તુળના અંતર્ગત ત્રિકોણ એટલે મિત્રો વર્તુળ ઉપર બનતું ત્રિકોણ. ઓકે, હવે આપણને ખબર છે કે અર્ધવર્તુળ ઉપરથી વર્તુળના કોઈ પણ બિંદુએ ત્રિકોણમાં નથી કાટકોણ ત્રિકોણ હોય. ઓકે, ચલો લેટ ઇટ ગો, એને જવા દો. ઓકે, તમે મેક્સિમમ શિરોબિંદુ અહીંયા લો તો તમારે વેધ કેટલો થશે? 10 થશે. હવે તમે આનો પાયોની વાત કરો તો પાયો વ્યાસ છે, એટલે 10 અને 10 ત્રિજ્યા, એટલે પાયો કેટલાનો થઈ ગયો? 20. તો 1/2 પાયો ગુણ્યા વેધ કરો તો 1/2 પાયો તમારો કેટલો છે? 20 અને વેધ કેટલો છે? 10. તો 2 × 20 તો 10 કેટલા થઈ ગયા? 100. તો તમારો જવાબ કેટલો થઈ જશે? 100. અહીંયા મિત્રો આના માટે એક શોર્ટ ટ્રીક પણ બને છે. આ તમારો r છે, આ તમારો શું છે? ત્રિજ્યા r. અર્ધવર્તુળના અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ, તો એ કેટલું થશે? આ 10 હતો, એ પણ તમારો r થયો, બરાબર. ઓકે, આ પણ તમારી ત્રિજ્યા છે, r થયો. તો r નો વર્ગ, આ પણ ડાયરેક્ટ સૂત્ર બને છે, એ તમે યાદ રાખી શકો છો, બરાબર. જો સીધું r સ્ક્વેર કરશો તમે અહીંયા તો 10 નો વર્ગ એટલે કેટલા થઈ જશે? 100 થઈ જશે. ચલો આગળ વધીએ. 6 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળનું લઘુચાપ કેન્દ્ર આગળ 60 અંશનો માપનો ખૂણો આંતરે છે, તો લઘુ વૃત્તાંશની પરિમિતિ શોધો. હવે જુઓ મિત્રો, લઘુ વૃત્તાંશની તમારી જોડે પરિમિતિ માંગી છે. આ રીતનો લઘુ વૃત્તાંશ છે. અહીંયા કેટલાનો ખૂણો બનાવો છે? 60 નો. હવે આની પરિમિતિ કેટલી થાય? r વત્તા લઘુચાપ, બરાબર. ઓકે, આટલી થાય. હવે તમારી જોડે r તો છે, કેટલું છે? 6 છે, પણ લઘુચાપ તમને આપેલી નથી. તો પેલા લઘુચાપ શોધી લઈએ. તો લઘુચાપ બરાબર શું થાય? પાઈ r થીટા ભાગ્યા 180. ઓકે, આપણું સૂત્ર છે, બરાબર. તો અહીંયા જો તમને પાઈના સ્વરૂપમાં જવાબ આપેલા છે તો આપણે પાઈની જગ્યાએ પાઈ જ રાખીશું. r ની જગ્યાએ 6 મૂકું. થીટા કેટલો આપેલો છે? 60 આપેલો છે. થીટા કેટલો આપેલો છે આપણને? 60 ભાગ્યા 180. એટલે અહીંયા કેટલા થઈ જશે મિત્રો? 0 0 ઉડી ગયા. 6 3 18 અને 3 2 6. આ કેટલું થઈ ગયું? 2 પાઈ થઈ ગયું. ઓકે, તો લઘુચાપનું માપ કેટલું મળ્યું આપણને? 2 પાઈ. હવે આ r કેટલા હતા? 6 અને 6. તો આપણું ક્ષેત્રફળ 2 પાઈ વત્તા 6 વત્તા 6 એટલે કેટલા થઈ ગયા? 2 પાઈ વત્તા 12. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 2 પાઈ વત્તા 12. આગળ વધીએ. 56 સેમી વ્યાસ ધરાવતું સાયકલનું પૈડું. જો મિત્રો અહીંયા વ્યાસ આપેલું છે, પહેલું આપણે પ્રાયોરિટી અને ત્રિજ્યામાં ફેરવી દો તો r બરાબર કેટલા થઈ જશે? 28. તો 28 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું પૈડું 1 મિનિટમાં 100 પરિભ્રમણ કરે તો 1 કલાકમાં સાયકલે કાપેલું અંતર કેટલું? તો પહેલા તો એનું પરિઘ શોધી લો. તો પરિઘ શોધવો હોય તો 2 પાઈ r. કોનો પરિઘ? પૈડાનો. પૈડાનો આકાર કેવો હોય? વર્તુળાકાર, બરાબર. તો 2 ગુણ્યા 22 ગુણ્યા 28. તો 7 4 28 અને અહીંયા કેટલા થયા? 22 4 88, એટલે કે 88 ગુણ્યા 2 કરવાના થયા આપણે. તો 88 ગુણ્યા 2 કરીશું. ઓકે, તો 2 8 16 અને 2 8 16 ને 117 176. તો જો મિત્રો અહીંયા 176 એક પરિભ્રમણ કર્યું. હવે 1 મિનિટમાં કેટલા પરિભ્રમણ કરે છે? 100. તો 1 મિનિટમાં
કાપેલું અંતર. હવે જો આ તો તમને સેન્ટીમીટરમાં મળ્યું, એટલે હવે તમે 176 ગુણ્યા 100 કરશો એટલે 1 મિનિટમાં કેટલું અંતર આપશે? 17,600 સેન્ટીમીટર. અને મીટરમાં ફેરવશો તો 176 મીટર અંતર થઈ જશે, બરાબર. અને જો કિલોમીટરમાં ફેરવશો તો અહીંયા તમને કિલોમીટરમાં જવાબ માંગ્યો છે, બરાબર. તો આપણે કિલોમીટરમાં ફેરવીએ તો 0.176 કિલોમીટર. ઓકે, આ 1 મિનિટમાં 0.176 કિલોમીટર અંતર કાપે છે. તો હવે આપણે જોવાનું છે કે 1 કલાક પૂછ્યું છે, તો 60 મિનિટમાં કેટલું? તો 60 મિનિટમાં કાપેલ અંતર, તો આ જે અંતર કાપ્યું છે એના ગુણ્યા કેટલા કરી દેવાના? 60. તો 0.176 ગુણ્યા 60 કરી દઈએ આપણે. તો જુઓ 176 ગુણ્યા 6, તો 6 36, 6 × 42 ને 3 45, 4 6 × 6 4 10, બરાબર. ઓકે, હવે અહીંયા 60 નો પોઈન્ટ મૂકી દઈએ એટલે અહીંયા 0 થઈ જશે, બરાબર. બીજું હવે 3 પોઈન્ટ કાપવાના, તો 1 2 3, તો 10.56, બરાબર. આપણો જવાબ કેટલો થઈ જશે? 10.56 કિલોમીટર અંતર કાપશે. કેટલા કલાકમાં? 1 કલાકમાં. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. શહેરના એક વિસ્તારમાં 16 મીટર વ્યાસ અને 12 મીટર વ્યાસના વર્તુળાકાર 2 બગીચા છે. બગીચાનું કુલ ક્ષેત્રફળ જેટલું ક્ષેત્રફળ ધરાવતો નવો વર્તુળાકાર બગીચો બનાવવો હોય તો નવા બગીચાની ત્રિજ્યા ખાલી જગ્યા મીટર રાખવી જોઈએ. તો જો મિત્રો, આના માટે મેં તમને ઓલરેડી કીધું હતું, તમને જે ત્રિજ્યા આપેલી હોય એ એક R1 લઈ લેવાની, બીજી કેટલી લઈ લેવાની? R2. ઓકે, હવે અહીંયા વ્યાસ આપેલું છે, તો R1 કેટલો થઈ જશે? 8 થઈ જશે, અને R2 કેટલો થઈ જશે? 6. હવે એના માટે મેં તમને સૂત્ર કીધું હતું, R² બરાબર R1 નો સ્ક્વેર પ્લસ R2 નો સ્ક્વેર. ઓકે, તો ચલો તમે R1 તમને કેટલો આપેલો છે? 8 નો સ્ક્વેર. આપણે આગળ એવા એક્ઝામ્પલ ગણેલા જ છે. ઓકે, તો અહીંયા 64 પ્લસ 36 એટલે કેટલા થઈ જશે? 100. તો R² બરાબર 100. નવા બગીચાનું ત્રિજ્યા કેટલી રાખવી પડશે આપણે? 10. જો આપણે જોડે વ્યાસ માંગ્યો હોત તો કેટલો કરવો પડતો? 20 કરવો પડતો, પણ અહીંયા આગળ વ્યાસની વાત કરી છે અને અહીંયા જતા છેલ્લે ત્રિજ્યા માંગી છે, તો ત્રિજ્યા કેટલી રાખવી પડશે? 10 રાખવી પડશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. ઓકે, આગળ વધીએ. 14 ત્રિજ્યાવાળા વર્તુળના, અહીંયા 14 એકમ છે મિત્રો, લઘુચાપ એપીબી ની લંબાઈ એકમ છે, તો કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો? 38. તો જો મિત્રો, અહીંયા થીટા શોધવાનો છે. ઓકે, તો લઘુચાપનું સૂત્ર યાદ કરો, પાઈ આર થીટા ભાગ્યા 180 બરાબર લઘુચાપની લંબાઈ કેટલી આપી દીધી છે? 11, બરાબર 11 લખી શકીએ. ઓકે, ચલો પાઈની કિંમત મૂકો 22/7. આર ની કિંમત કેટલી આપેલી છે આપણને? 14. તો 14 ગુણ્યા થીટા શોધવાનો છે, અને અહીંયા 180 બરાબર 11. તો જુઓ અહીંયા કેટલા થઈ જશે? 7 2 14. ઓકે, બીજું આગળ જોઈએ. હવે તો અહીંયાથી ઉડાડવું હોય તો અહીંયા કેટલા થઈ જશે? 90. હજુ એ ઉડાડવું હોય તો અહીંયા 45 થઈ જશે, અને અહીંયા કેટલા થઈ જશે? 11, બરાબર. તો તમારી જોડે કેટલા રહ્યા? 11 ગુણ્યા થીટા ભાગ્યા 45 બરાબર 11. તો જો થીટા કરતા બનાવો તો 11 ગુણ્યા 45, 45 ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહે, આ 11 ભાગાકારમાં આવી જશે. તો 11 11 ઉડી ગયા, તો તમારો જવાબ કેટલો આવ્યો? 45. તો થીટા બરાબર કેટલો મળશે? 45. એટલે આપણું કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવશે? 45 નો ખૂણો બનાવશે. આગળ વધીએ. 8 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળના અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ. તો જુઓ 8 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં, તો મેં તમને કીધું હતું હાલ જ તમારે શું કરવાનું? અહીંયા 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું થાય? તો મેં તમને હાલ જ કીધું હતું R² જેટલું થશે. કોના જેટલું થશે? R² જેટલું થશે. તો અહીંયા R કેટલો આપેલો છે? 8. તો 8 નો સ્ક્વેર એટલે કેટલું થઈ જાય? 64 જેટલું થાય. તો આપણો જવાબ આવશે 64. એટલો જવાબ આવશે 64. કેવી રીતે? તો જુઓ, આ ત્રિજ્યા છે, તો આ પણ 8, આ 8 અને 8 એટલે વ્યાસ કેટલો થઈ ગયો? 16. એટલે પાયો 16 નો થઈ ગયો અને વેધ 8 નો થઈ ગયો, તો 1/2 પાયો ગુણ્યા વેધ. આપણે આગળ જોયું છે મિત્રો આ વસ્તુ. મેં તમને કીધું કે આ શોર્ટ સૂત્ર તમારે યાદ રાખવાનું, બરાબર. તો અહીંયા 8 દુ 16 ગુણ્યા 8 એટલે 2 8 સોરી, તમારો જવાબ કેટલો આવશે? 64 જ આવશે. ઓકે, ચલો આગળ વધીએ. શહેરના એક વિસ્તારમાં 24 મીટર અને 18 મીટર વ્યાસવાળા વર્તુળાકાર 2 બગીચાઓનું કુલ ક્ષેત્રફળ ધરાવતો નવો વર્તુળાકાર બગીચો બનાવવો હોય તો બગીચાની ત્રિજ્યા ખાલી મીટર રાખવી જોઈએ. તો જો મિત્રો, આ તમને વ્યાસ આપેલા છે, તો તમારો R1 કેટલો થઈ જશે? 12. R2 તમારો કેટલો થઈ જશે? 9. બસ આ સૂત્રનો ઉપયોગ કરો. R² બરાબર R1 નો સ્ક્વેર પ્લસ R2 નો સ્ક્વેર. ઓકે, આમાંથી તમને નવા બગીચાની ત્રિજ્યા કેટલી રાખવી એ ખ્યાલ આવી જશે. આગળ વધીએ.
એક વર્તુળની 5.5 સેમી લંબાઈની લઘુચાપ કેન્દ્ર કરી સાઈડનું માપનો ખૂણો બનાવે છે તો વર્તુળનો વ્યાસ શોધો. એટલે પહેલા ત્રિજ્યા શોધવી પડશે. વ્યાસ શોધ્યા પહેલા તમારે શું શોધવું પડશે મિત્રો? ત્રિજ્યા શોધવી પડશે. તો ચલો લઘુચાપનું સૂત્ર મૂકી દઈએ. પાઈ આર થીટા ભાગ્યા 180 બરાબર 5.5 એટલે કે 55 ભાગ્યા 10 લખું છું. ઓકે, ચલો અહીંયા કિંમત મૂકી દઈએ પાઈની. તો 22/7 ગુણ્યા આર થીટા 60 ભાગ્યા 180 બરાબર અહીંયા કેટલા થઈ જશે? 55 ભાગ્યા 10. ઓકે, અહીંયા કશું હાલ ઉડાયું નથી સિવાય આ, તો એટલું ઉડાડી દઈએ હાલ. બરાબર, તો આવું જુઓ 55 ગુણ્યા કેટલા થઈ જશે? આ બંને ભાગાકારમાં જો ઉપર જતા રહેશે 7 ગુણ્યા 3 અને નીચે 22 અને કેટલા આવી જશે? 10. ઓકે, સોરી ના મિત્રો 10, હા 10 ઓલરેડી હતા ને, તો 22 અને કેટલા આવી જશે? 10. ઓકે, તમે આર્ધ કરતા બનાવો છો તો અહીંયા 11 × 5 = 55 અને 11 × 2 = 22. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો 5 × 7 = 35 અને 35 તરી કેટલા થઈ જશે? 105 બરાબર. 35 × 3 કરશો તો કેટલા થઈ જશે? 105 ભાગ્યા અહીંયા કેટલા થાય છે? 20. ઓકે, તો ચલો 105 ના અડધા કરીએ એટલે 2 વડે ભાગીએ તો 105 ના અડધા તો એક્ઝેક્ટલી નહીં થાય, પણ 104 ના તો થશે ને. કેટલા થશે? 52 એટલે 52.5 કેટલા થઈએ? 52.5. પણ હજુ એક 0 નો પોઈન્ટ કાપવાનો એટલે 5.25. તો અહીંયા આપણો જવાબ આવે છે 5.25. પણ ના મિત્રો, આ તો શું મળ્યું આપણને? ત્રિજ્યા. આપણા જોડે માગ્યો છે શું? વ્યાસ. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો શું થઈ જશે? 2 ગુણ્યા 5.25 કરશો એટલે 5 × 10 અને પેલા 25 × 50 એટલે 10.5. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 10.5. ચલો આગળ વધીએ. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે તમારી જોડે ત્રિજ્યા માંગે છે કે વ્યાસ માંગે છે, તો એમની અંદર કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. એક વર્તુળની ત્રિજ્યા 6 સેમી છે તો તેની લઘુચાપની લંબાઈ ખાલી જગ્યા હોય. બરાબર, ત્રિજ્યા કેટલી છે? 6. હવે ત્રિજ્યા 6 હોય તો મિત્રો તમારા લઘુચાપનું સૂત્ર શું છે? પાઈ આર થીટા ભાગ્યા 180. ઓકે, તો એટલું વસ્તુ તો તમે અહીંયાથી નોટિસ કરી શકો છો કે પાઈ આર ની વેલ્યુ બરાબર અહીંયા જુઓ પાઈ આર ની વેલ્યુ 6 છે. ઓકે, તો પાઈ ગુણ્યા 6. હવે થીટા, હવે લઘુચાપ છે બરાબર. લઘુચાપ હોય એટલે એનો થીટા હશે એ 180 કરતા તો કેવું હશે? નાનું જ હશે. લઘુચાપ હોય એટલે થીટા 180, અર્ધવર્તુળનો થીટા 180 થાય. હવે લઘુચાપ એટલે કે અર્ધવર્તુળ કરતા નાની ચાપ એટલે એનો થીટા કેટલો હશે? 180 કરતા નાનો હશે. બરાબર, તો થીટા ભાગ્યા 180 આ આપણો નિર્ણાયક જવાબ છે. હવે થીટા ભાગ્યા 180 છે એ તમારું વેલ્યુ કેવું કરશે? 1 કરતા નાનું કરશે. 1 કરતા નાનું કરશે એટલે આના જોડે ગુણાશે એટલે કે પાઈ 6 પાઈની વેલ્યુ હશે એના કરતા વેલ્યુ કેવી થવાની? ઘટવાની. વેલ્યુ કેવી થવાની? ઘટવાની. કેમ? કારણ કે ભાગાકારમાં 180 છે. જુઓ અહીંયા થીટાની જગ્યાએ હું 180 લઉં અને ભાગાકારમાં 180 લઉં તો આ ઉડી જાય એટલે કેટલો જવાબ થઈ જાય? 1. જો 180 હોય તો મારો જવાબ કેટલો આવે? 6 પાઈ. થીટા બરાબર 180 હોય તો. પણ એ તો નક્કી છે કે થીટા બરાબર 180 નહીં હોય, 180 કરતા ઓછો હશે. હવે એટલું વિચારો કે થીટા 180 કરતા ઓછો હોય, આ થીટા 180 કરતા ઓછો હોય એટલે આ 180 મોટી સંખ્યા વડે ભાગશો એટલે આની વેલ્યુ ડાઉન થવાની અને આ ડાઉન વેલ્યુ તમે આના જોડે ગુણશો એટલે આની વેલ્યુ પણ જે 6 પાઈ કરતા કેવી આવશે? નીચી આવશે. બરાબર, કારણ કે તમે 0 પોઈન્ટ સમથિંગ જોડે કંઈક ગુણવાના. બરાબર, તો આની 1 વડે ગુણો તો તમે 6 પાઈ જવાબ આવો. બરાબર, પણ 1 કરતા ઓછા વડે ગુણશો તો 6 પાઈ કરતા જવાબ કેવું થશે? ઘટશે. એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 6 પાઈ કરતા ઓછી. ઓકે, જો તમારો અહીંયા કિંમત થીટા ભાગ્યા 180 ઓકે ઇઝ ઇક્વલ ટુ 1 હોય. બરાબર, થીટા ભાગ્યા 180 ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો તમારી કિંમત કેટલી થાય? પાઈ આર જેટલી થાય. બરાબર, જો થીટા ભાગ્યા 180 એ 0 કરતા મોટો હોય, જો કે નહીવત છે કિસ્સો આપણા માટે. બરાબર, તો એ કેવું? એની કિંમત કેટલી થાય? પાઈ આર. બરાબર, તો એ પાઈ આર થી મોટી થાય. કેવી થાય? પાઈ આર થી મોટી. પણ જો થીટા ભાગ્યા 180 અહીંયા સોરી 1 કરતા 0 કરતા નહીં મિત્રો, 1 કરતા. બરાબર, 1 કરતા મોટો હોય તો એ પાઈ આર થી મોટી થાય. પણ જો 1 કરતા નાનો હોય તો પછી એ પાઈ આર થી કેવી થાય? નાની થાય. બરાબર, તો અહીંયા તો આપણને ખબર છે કે અહીંયા 180 થીટા આવે તો એ લઘુચાપ રહેશે નહીં. એટલે લઘુચાપની વાત થઈ છે એટલે 180 કરતા થીટા નાનો હશે. થીટા 180 કરતા નાનો છે તો સ્વાભાવિક વસ્તુ છે કે આ કેવો અપૂર્ણાંક થઈ ગયું? શુદ્ધ અપૂર્ણાંક, અંશ નાનો છેદ મોટો. અને શુદ્ધ અપૂર્ણાંકની વેલ્યુ હંમેશા 1 કરતા ઓછી હોય એટલે આ 1 કરતા કિંમત નાની છે તો પછી આ પાઈ આર થી નાની
થશે, એટલે આર ની જગ્યાએ 6 મૂકીએ તો 6 પાઈ આર કરતા કેવી થઈ જશે? ઓછી. આગળ વધીએ. 70 સેમી વ્યાસ વાળા અર્ધ ધરાવતું એક પૈડું એક પરિભ્રમણમાં ખાલી જગ્યા મીટર અંતર કાપે. બરાબર? તો જુઓ એક પરિભ્રમણમાં કેટલું, તો અહીંયા વ્યાસ આપેલો છે તો આર બરાબર કેટલું થઈ જશે? 35 સેમી. બરાબર? ઓકે, તો ચલો પરિભ્રમણ 2 પાઈ આર પરિઘ જેટલું થાય, પૈડાનું પરિભ્રમણ 2 પાઈ આર જેટલું થાય. બરાબર? તો 2 ગુણ્યા 22 સત્તાંશ ગુણ્યા આર એટલે કે 35. તો 7 પંચા 35. ઓકે, 22 પંચા 110, 110 ગુણ્યા 2 કરીશ એટલે કે 220 સેન્ટીમીટર. હવે આને મીટરમાં ફેરવવું હોય મિત્રો તો કેટલું થઈ જાય? ઓકે, 22 પંચા 110 ગુણ્યા 2 મીટરમાં ફેરવું તો કેટલું થઈ જશે? કોમન ચલો, તો મીટરમાં ફેરવો તો 100 સેન્ટીમીટર થાય, એટલે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય, તો 100 વડે ભાગો તો કેટલા થઈ જશે? 2.2 મીટર. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, 2.2 મીટર. ઓકે, ચલો આગળ વધીએ. ઓ કેન્દ્ર અને 15 એકમ ત્રિજ્યા વાળા વર્તુળનું લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 150 હોય તો અનુરૂપ ચાપની લંબાઈ શોધો. તો જુઓ મિત્રો, અહીંયા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપી દીધું છે, તો લઘુવૃત્તાંશના ક્ષેત્રફળ માટે આપણે એક સૂત્ર બીજું કીધું હતું તમને, સીધો ચાપ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતું હતું. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 L ગુણ્યા R. ઓકે, તો ચલો 150 આપી દીધું છે, 1/2 તમારા અનુરૂપ ચાપની લંબાઈ એટલે કે L શોધવાનો છે, અને R તમને 15 આપેલો છે. તો 150 આ બે ભાગાકારમાં છે, અહીંયા જશે તો ગુણાકારમાં, ગુણ્યા 2, 15 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, બરાબર L. તો 15 અહીંયા 10 આવી જશે, 15 × 150 તો 10 × 2 = 20. તો L બરાબર કેટલો મળ્યો આપણને? 20. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. એક વર્તુળનો લઘુચાપ કેન્દ્ર આગળ 90 અંશના માપનો ખૂણો આંતરે છે. જો વર્તુળની ત્રિજ્યા r હોય તો લઘુચાપની લંબાઈ કેટલી થાય? તો જુઓ મિત્રો, લઘુચાપનું સૂત્ર કયું છે? પાઈ આર થીટા ભાગ્યા 180. ઓકે, પાઈની જગ્યાએ અહીંયા જવાબમાં પાઈના સ્વરૂપમાં જ આપ્યું છે, તો પાઈ જ મૂકીશું. આર ની જગ્યાએ ત્રિજ્યા આર જ લેવાની કીધી છે. થીટા તમને 90 નો કીધો છે, ભાગ્યા 180. તો 90 × 180 તો તમારો જવાબ થઈ જશે પાઈ આર ભાગ્યા 2. તો આ રહ્યો આપણો ઓપ્શન 2, પાઈ આર ભાગ્યા 2. ઓકે, ચાલો આગળ વધીએ. વર્તુળની ચાપ અને તેની જીવાની સંગત યોગગણને. તો જુઓ, વર્તુળની ચાપ, આ રીતે વર્તુળ લઈએ, બરાબર. ઓકે, તો હવે વર્તુળની ચાપ અને એની સંગત જીવા એટલે કે આ જીવા, એનાથી જે ભાગ બને એને શું કહેવાય? તો એ ભાગને શું કહેવાય છે મિત્રો? વૃત્તખંડ કહેવાય છે. શું કહેવાય છે? વૃત્તખંડ. એક વર્તુળ આકારના ખેતરને ખેડવાનો ખર્ચ 0.75 પ્રતિ મીટર સ્ક્વેરના લેખે 4158 થાય છે. તો આ ખેતરની ત્રિજ્યા કેટલી હશે? ઓકે, તો જુઓ, પહેલા તો આપણે એનું ક્ષેત્રફળ શોધી દેવું પડશે. કેવી રીતે ક્ષેત્રફળ મળશે? કે ભાઈ 1 મીટર સ્ક્વેરમાં બરાબર કે તમને 0.75 રૂપિયામાં કેટલું કરી આપે છે? 1 મીટર સ્ક્વેર ખેડી આપે છે. તો એને તમારી જોડેથી કેટલા લીધા? 4158 રૂપિયા લીધા. તો પછી કેટલા મીટર સ્ક્વેર ખેડ્યું હશે? તો 4158 ગુણ્યા 1 ભાગ્યા 0.75. એટલે 0.75 એટલે 75 ભાગ્યા કેટલા લખું મિત્રો? 100 લખું, બરાબર. હવે જોઈ શકો તમે, 4158 ગુણ્યા 100 ઉપર આવી જશે અને 75 ક્યાં આવી જશે? નીચે. તો 25 × 75 ને 25 × 4 100. હવે 4158 3 વડે ભાગો, 4158 ભાગ્યા 3, તો 3 × 3 કેટલા વધ્યા? ઉપરથી 1 ઉતારેલો 11, 3 × 3 9, કેટલા વધ્યા? 2, અને ઉપરથી ઉતાર્યા 5, બરાબર. હવે 3 × 8 = 24. તો 24 મૂકીએ અહીંયા, 3 × 8 = 24, 1 વધ્યો અને 3 × 6 = 18, બરાબર. તો આપણો જવાબ કેટલો થયો મિત્રો? 1386 ગુણ્યા 4, બરાબર. 1386 ગુણ્યા 4 કરવાના છે, તો 13 ચોક 52, બરાબર. એટલે 5200 એ થઈ ગયા. પછી 8 × 4 = 32, બરાબર. એટલે કે 80 ગુણ્યા 4 8 × 4 = 32 એટલે 320 એ થઈ ગયા, અને 4 × 24. તો 4 4 5 5. તો જવાબ કેટલો થઈ જશે? 5544. ઓકે, તો અહીંયા આપણે ટોટલ ક્ષેત્રફળ કેટલું થયું? 5544. હજુ મિત્રો આપણા જોડે ત્રિજ્યા માગી છે, ક્ષેત્રફળ માગ્યું નથી. તો 5544 તો આપણને ક્ષેત્રફળ મળ્યું. ઓકે, અને ઓપ્શનમાં 5544 આપ્યું છે, તો ઉતાવળ નહીં કરવાની, આપણે જોવાનું કે આપણા જોડે માગી કઈ વસ્તુ છે. ઓકે, તો ચલો હવે આપણે અહીંયા લખી શકીએ. હું પેન ચેન્જ કરું એટલે તમને ખ્યાલ આવે, બરાબર. તો પાઈ આર સ્ક્વેર બરાબર
ક્ષેત્રફળ આપી દીધું છે 55 44. હવે તમે કહી શકો ભાઈ 22/7 ગુણ્યા આર સ્ક્વેર બરાબર 55 44. તો આર સ્ક્વેર ને કરતા બનાવો તો 55 44 ગુણ્યા 7/22. ઓકે, તો જુઓ અહીંયા 11 વડે ભાગ ચાલશે બરાબર. પેલા 11 વડે ભાગ ચલાવવો હોય તો તમે સીધો 22 વડે ગુણાકાર કરીને પણ ચલાવી શકો છો બરાબર. તો 11 × 5 = 55 બરાબર. 4 ઉતાર્યા, ભાગ ના ચાલ્યા એટલે 0 મૂકશો અને 11 × 4 = 44. 504 ના અડધા કરશો એટલે કેટલા થઈ જશે મિત્રો? 252. કેટલા થઈ જશે? 252. એટલે 22 ઉડી ગયા, સીધા અહીંયા 252 લખી દઉં છું બરાબર. તો 252 ગુણ્યા 7 આર સ્ક્વેર બરાબર. ઓકે, તો જુઓ આર સ્ક્વેર બરાબર. હવે તમે 252 અલગ કરશો તો 36 ગુણ્યા 7 રીતે અલગ પાડી શકશો બરાબર. હવે જુઓ તમારા આર ની કિંમત શોધવાની છે તો 36 નું વર્ગમૂળ કેટલું આવે? 6. સીધું 49 એટલે 49 નું વર્ગમૂળ કેટલું આવવાનું? 7 જ આવવાનું. ડાયરેક્ટ મેં વર્ગમૂળ લઈ લીધું બરાબર. તો 6 × 7 = 42. તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? ત્રિજ્યા આર બરાબર 42 થશે. ઓકે, ચલો આગળ વધીએ. બે વર્તુળો અંદરથી સ્પર્શે છે, તેમના ક્ષેત્રફળનો સરવાળો 116 પાઈ એકમ છે, તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 6 એકમ છે, તો નાના વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? તો જુઓ મિત્રો, આ તમે સીધી લીટીમાં સમજવા જશો તો પ્રોબ્લેમ થશે. પહેલા આની આકૃતિ તમારે સમજવી જરૂરી છે બરાબર. તો અહીંયા શું કીધું તમને? બે વર્તુળ છે બરાબર. તો આ રીતે એક વર્તુળ છે, બીજું એક વર્તુળ પણ છે બરાબર. એ બંને અંદર છેદતા નથી, અંદર સ્પર્શે છે. અંદર શું થાય છે? સ્પર્શે છે. તો બીજું એક વર્તુળ છે ને એ આ રીતે અંદરના વર્તુળનું શું થાય છે? સ્પર્શે છે. આ રીતે સ્પર્શે છે. ઓકે, હવે એકનું કેન્દ્ર ઓ લઈ લઈએ, બીજાનું કેન્દ્ર પી લઈ લઈએ. આ પી કેન્દ્ર અને આ ઓ કેન્દ્ર. ઓકે, બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? આ અંતર 6 છે. કેટલું છે? 6. હવે તમે ત્રિજ્યા લો બરાબર. તો તમે ત્રિજ્યા લો તો આની ત્રિજ્યા લઈ લો, મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર લઈ લો બરાબર, અને નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ આર લઈ લો. તો તમે કહી શકો ભાઈ કેપિટલ આર માંથી અહીંયા આ જે ગ્રીન કલરનો સ્મોલ આર બાદ કરું છું આ, તો મને કેટલા મળે છે? 6 મળે છે બરાબર. તો જુઓ મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર, નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ આર. ઓકે, હવે જોઈ શકો છો તમે કે તમને શું કીધું છે કે બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર. તો આ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર 6 છે. હવે મોટા વર્તુળની ત્રિજ્યા આ રીતે થશે, ઓ બિંદુથી લઈને બી બિંદુ સુધી બરાબર. હવે ઓપી તમને 6 મળ્યું છે. હવે ઓબી મોટા વર્તુળની ત્રિજ્યા છે અને પીબી નાના વર્તુળની ત્રિજ્યા છે બરાબર. તો અહીંયા આકૃતિ જો તો તમને ખ્યાલ આવે છે ભાઈ ઓબી માંથી પીબી બાદ કરી દઈએ તો તમને શું મળે? ઓપી મળે બરાબર. ઓકે, તો તમે અહીંયા લખી શકો માટે આર માઇનસ આર બરાબર કેટલા થાય છે? 6 થાય છે. કેટલા થાય છે? 6. ઓકે, બસ આટલું વસ્તુ તમારે નોટ ડાઉન કરી રાખવાનું છે, બે ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. હવે બંનેના ક્ષેત્રફળનો સરવાળો કેટલો છે? 116 પાઈ. ઓકે, તો હવે તમારી ગણતરી અહીંયાથી ચાલુ થાય છે. ઓકે, તો તમે લખી શકો પાઈ આર સ્ક્વેર વત્તા પાઈ આર સ્ક્વેર. ઓકે, પાઈ આર સ્ક્વેર વત્તા પાઈ આર સ્ક્વેર બરાબર કેટલા થઈ જશે મિત્રો? 116 પાઈ. ઓકે, આમાંથી પાઈ કોમન કાઢું તો આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બરાબર કેટલા? 116. તો અહીંયા પાઈ 16 પાઈ બરાબર. તો પાઈ પાઈ ઉડી ગયા તો તમને શું મળ્યું? આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બરાબર 116. ઓકે, હવે તમને આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની કિંમત મળી. એક જ મિનિટ, પેનનો કલર ચેન્જ કરી લો. ઓકે ઓકે, હવે જો મિત્રો અહીંયા આપણે આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર શોધવાનું છે બરાબર. તો અહીંયા આપણે એક કામ કરીએ, ગમે તે કારણ કરતા બનાવી દઈએ. તો આર બરાબર 6 પ્લસ કેપિટલ આર બરાબર 6 પ્લસ સ્મોલ આર. ઓકે, તો આપણે આને કરતા બની દીધું. તો હવે શું કરીએ? સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ. તો શું થશે? આર ની જગ્યાએ હું કેટલા મૂકીશ? કેપિટલ આર ની જગ્યાએ 6 પ્લસ સ્મોલ આર નો વર્ગ વત્તા આર સ્ક્વેર બરાબર 116. ચલો આનું વિસ્તરણ કરું તો શું થશે મિત્રો? તો 6 × 36 પ્લસ 2 × 12 એટલે કે 12r પ્લસ બી નો વર્ગ. તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ની રીતે થઈ ગયું વત્તા આર સ્ક્વેર બરાબર 116. ઓકે, તો આર સ્ક્વેર કેટલા થઈ ગયા? 2r સ્ક્વેર વત્તા પછી લખું 12r વત્તા 36. 116 આ બાજુ આવશે તો માઇનસ 116, કારણ કે અહીંયા આપણે અવયવીકરણની રીતે સોલ્વ કરવું પડશે. તો જો ફરીથી 2r સ્ક્વેર પ્લસ 12r
36 માંથી 116 જાય તો બરાબર, તો કેટલા આવશે જવાબ? -80 જવાબ આવશે. ઓકે, 110 માંથી 30 કાઢો એટલે 80 વધન ઉપરના 6 નીકળી ગયા એટલે કેટલા આવશે? -80 બરાબર 0. સમીકરણ 2 વડે ભાગી નાખો તો શું થશે મિત્રો? r² પ્લસ 6r માઇનસ 40 બરાબર 0. 2 વડે ભાગતા. ઓકે, હવે આ તમારા ગણતરી બાબતે થોડું લોંગ ક્વેશ્ચન થઈ જશે મિત્રો, પણ ગણતરી આ જ છે, બીજું કોઈ ઓપ્શન છે નહીં. ઓકે, તો a ગુણ્યા c તમારો કેટલો થાય છે? a ગુણ્યા c -40 થાય છે. -40 ના એવા અવયવ પાડો કે તફાવત કેટલો આવવો જોઈએ? 6. આપણે શરૂઆતમાં બહુપદી ચક્રમાં આ વસ્તુ શીખી લીધું છે બરાબર. અવયવ પાડતા તો 40 ના એવા અવયવ પાડો તફાવત 6 આવે તો 10 4 40. તો તમે લઈ શકો કે ભાઈ r² પ્લસ મોટા અવયવ આગળ મધ્યમ પદની નિશાની, નાના અવયવ આગળ કઈ આવશે? વિરોધી નિશાની. -40 બરાબર 0. ઓકે, તો અહીંયાથી હું r કોમન કાઢું તો 10 પ્લસ r. અહીંયાથી કેટલા કોમન કાઢું? -4 કોમન કાઢું તો પણ કેટલા રહેશે અંદર? r પ્લસ 10 અથવા તો 10 પ્લસ r. ઓકે, અહીંયા સોરી મિત્રો r પ્લસ 10 રહેશે. મારો એક જ સેકન્ડ, ક્રમના નિયમ પ્રમાણે કોઈ ફેર નહીં પડે, પણ છતાંય આપણે એક સૂત્રતા જળવાઈ રહે. તો r પ્લસ 10. ઓકે, હવે જો આ બંનેમાં કોમન એવા છે તો r પ્લસ 10 અને r માઇનસ 4 બરાબર 0 તો રહેશે જ. ઓકે, હવે આ r નું કરતા બનાવો તો શું થઈ જાય? r માઇનસ 10 અથવા તો આ r નું કરતા બનાવો તો શું થઈ જાય? r બરાબર 4. હવે કોઈ દિવસ ત્રિજ્યા માઇનસ તો શક્ય નથી, તો આપણો જવાબ ત્રિજ્યા r બરાબર કેટલો આવશે? 4. અને નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ r જ છે બરાબર, તો r બરાબર કેટલા મળ્યા? 4. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, r બરાબર 4. જો મોટા વર્તુળની માગી હોત તમારી જોડે તો 4 + 6 કેટલી થઈ જતી? 10 થઈ જતી બરાબર, પણ અહીંયા નાના વર્તુળની માગી છે એટલે કેટલી આવશે? 4 આવશે. ઓકે, ચલો આગળ વધીએ. એક વર્તુળાકાર ભાગની ફરતે એક સરખી પહોળાઈનો રસ્તો બનાવવામાં આવેલ છે. જો બંને વર્તુળના પરિઘના માપનો તફાવત 176 મીટર હોય તો આ રસ્તાની પહોળાઈ કેટલી થાય? ઓકે, તો જુઓ મિત્રો સીધી વાત છે, જેટલી પરિઘનો તફાવત હશે બરાબર એટલું જ એની ત્રિજ્યાનો તફાવત. અહીંયા જુઓ તમે એક વખત સમજી લો, કઈક વર્તુળાકાર બગીચો છે બરાબર, એની તરફ ફરતે એક રસ્તો બનાવ્યો છે, બીજો વર્તુળાકાર માર્ગે આ રીતે રસ્તો બનાવ્યો છે. તો આમાં તમને બે ત્રિજ્યાઓ મળવાની, એક r1 મળશે, મોટી લઈ લો r2, નાની મળશે તમને r1. ઓકે, તો બહારનો પરિઘ કેટલો થવાનો મિત્રો? 2πr1 થશે અને અંદરનો પરિઘ કેટલો થઈ જશે? 2πr2. ઓકે, તો બંનેના પરિઘના માપનો તફાવત તમને આપી દીધો છે 176 મીટર. તો રસ્તાની પહોળાઈ તો તમે અહીંયા નક્કી કરી શકો કે રસ્તાની પહોળાઈ કેવી રીતે મળશે? તમે r2 માઇનસ r1 કરો એટલી મળશે. ક્લિયર? r2 માઇનસ શું કરો? r1 કરો એટલે તમને આ રસ્તાની પહોળાઈ મળી જશે બરાબર. જો આ તમારો r2 એટલે મોટી ત્રિજ્યા, હવે એમાંથી આ r1 ત્રિજ્યા આટલા સુધીની ત્રિજ્યા બાદ કરો એટલે તમને રસ્તાની પહોળાઈ આ જે છે મળી જશે. આ પહોળાઈ તમારે લેવી હોય તો બહારની ત્રિજ્યામાંથી અંદરની ત્રિજ્યા શું કરી દો? બાદ કરી દો. ઓકે, તો આપણે રસ્તાની પહોળાઈ મળી ગઈ. પણ અહીંયા હવે આપણે પરિઘનો તફાવત આપેલો છે બરાબર, તો બહારનો પરિઘ 2πr2 લેશું અને અંદરનો પરિઘ 2πr1 લેશું. માફ કરજો મિત્રો, મેં r2 r1 એક્સચેન્જ કરી દીધા છે બરાબર. તો પરિઘનો તફાવત કેટલો આપી દીધો છે? 176. તો તમે શું લખી શકો? 2πr2 માઇનસ 2πr1 બરાબર 176. તો 2π કોમન કાઢશો તો r2 માઇનસ r1 બરાબર 176. ચલો પાઈની કિંમત મૂકો તો 2 × 22 r2 માઇનસ r1 176. તો ચલો r2 માઇનસ r1 ને ડાબી બાજુ રાખીએ કારણ કે એની જ કિંમત શોધવાની છે. 7 ભાગાકારમાંથી ગુણાકારમાં આવી ગયા અને 2 અને 22 પણ ગુણાકારમાંથી ક્યાં આવી ગયા? ભાગાકારમાં બરાબર. તો 176 ના અડધા કેટલા થશે? 88 બરાબર, અને 22 4 88. તો r2 માઇનસ r1 7 4 કેટલો જવાબ આવ્યો? 28. તો તમારા રસ્તાની પહોળાઈ r2 માઇનસ r1 રસ્તાની પહોળાઈ કેટલી હશે? 28 હશે. ઓકે, જે આપણે શરૂઆતમાં ધારી હતી. ચલો આગળ વધીએ. કોઈ સર્કલ છે જેનું કેન્દ્ર O છે અને ત્રિજ્યા 2 સેમી છે. વર્તુળમાં પરસ્પર કાટખૂણે હોય તેવી ત્રિજ્યા વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો બે ત્રિજ્યાઓ પરસ્પર કાટખૂણે છેદે છે. તો વર્તુળનો ચોથો ભાગ થયો, ડાયરેક્ટ શોધી શકો છો πr² ભાગ્યા 4 કરી, અથવા તો થીટા બરાબર કેટલું લઈ લો?
90 લઈ લો, કાટખૂણો આપેલો છે એટલે કાટખૂણો હોય તો થીટા બરાબર કેવું થયું 90. આનો આકાર વૃત્તાંશનો જ આકાર છે. ત્રિજ્યા r બરાબર કેટલી આપેલી છે 2. તો જુઓ પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360. તો જવાબ પાઈના સ્વરૂપમાં આપેલો છે, પાઈની જગ્યાએ પાઈ જ રાખીશું. r કેટલો છે 2 નો વર્ગ ગુણ્યા થીટા 90 ભાગ્યા 360. તો 90 4 360 અને 2 નો વર્ગ 4 થશે. તો પાઈ ગુણ્યા 4 ભાગ્યા 4. તો 4 4 ઉડી જાય. જવાબ કેટલો આવશે પાઈ. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી પાઈ. ડાયરેક્ટ આમાં કિંમત મૂકો તો એનું એ જ થશે. ઓકે, પાઈ પછી 2 ની કિંમત મૂકો 2 નો વર્ગ અને 4. ઓકે, તો 2 2 4. તો પાઈ 4 ભાગ્યા 4 તો ઉડી ગયા. 4 ગુણ્યા 4 સોરી પાઈ ગુણ્યા 4 છે એટલે 4 4 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવ્યો પાઈ. જો જ્યારે થીટા બરાબર 90 આપ્યું ત્યારે તમારે વર્તુળનો ડાયરેક્ટ ચોથો ભાગ લઈ લેવાનો વૃત્તાંશ માટે. લઘુચાપ AB વર્તુળના કેન્દ્ર આગળ 30 અંશનો ખૂણો આંતરે છે. બરાબર, તો જુઓ લઘુચાપનો થીટા બરાબર 30 છે. તો લઘુચાપની લંબાઈ અને વર્તુળના પરિઘનો ગુણોત્તર શોધો. તો તમારે લઘુચાપની લંબાઈ શોધવાની છે અને વર્તુળના પરિઘનો ગુણોત્તર શોધવાનો છે. બરાબર, તો ચલો અહીંયા લખી દઈએ લઘુચાપની લંબાઈ ભાગ્યા વર્તુળનો પરિઘ. ઓકે, ચલો લઘુચાપની લંબાઈનું સૂત્ર શું થશે? પાઈ r થીટા ભાગ્યા 180 અને પરિઘ 2 પાઈ r. ઓકે, હવે જુઓ મિત્રો આ 180 તો ઈમાનદારીથી અંશનો છેદ છે એટલે છેદમાં જ આવી જવાના છે. તો પાઈ r થીટા ભાગ્યા 2 પાઈ r ગુણ્યા 180. ચલો હવે જે કિંમતો આપી છે એ મૂકી દઈએ આપણે. બરાબર, તો જુઓ પહેલા તો જો પાઈ પાઈ અને r r ઉડી ગયા. તો તમારી જોડે શું બચ્યું? થીટા ભાગ્યા 2 ગુણ્યા 180. થીટાની કિંમત કેટલી છે? 30 ભાગ્યા 2 ગુણ્યા 180. 0 0 ઉડી ગયા. 6 3 18. તો ઉપર તો કશું નથી રહ્યું 1 અને નીચે 2 ગુણ્યા 6 એટલે જવાબ કેટલો આવી ગયો? 1 ભાગ્યા 12. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 1/12. ઓકે, ચલો આગળ વધીએ. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બે ત્રિજ્યાઓ પરસ્પર લંબ છે, તો તેથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો મિત્રો ફરીથી કહું, પરસ્પર ત્રિજ્યાઓ લંબ હોય એટલે બનતું વૃત્તાંશ કેવું હોય? 90 અંશનો ખૂણો જ બનાવતું હોય તો ડાયરેક્ટ શું કરી દેવાનું? પાઈ r સ્ક્વેર ભાગ્યા 4. ઓકે, તો હવે તમે જોઈ શકો છો અહીંયા કે ત્રિજ્યા કેટલી આપેલી છે? 5. તો પાઈ 5 નો વર્ગ ભાગ્યા 4. તો કેટલા થઈ જાય? 5 5 25 એટલે 25 પાઈ ભાગ્યા 4. તો 25 પાઈ ભાગ્યા 4 એટલે કે જો આ રહ્યું 25 ભાગ્યા 4 પાઈ આ રીતે આપ્યું છે. 25 ભાગ્યા 4 ગુણ્યા પાઈ આ રીતે આપણને આપેલું છે. તો આ પણ આપણો જવાબ થશે ઓપ્શન ડી. ઓકે, આગળ વધીએ. 50 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 20 સેમી લંબાઈની ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર, ત્રિજ્યા r બરાબર 25 આપી છે, ચાપ l આપી દીધો છે 20 સેમી. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો વૃત્તાંશનું ક્ષેત્રફળનું ડાયરેક્ટ સૂત્ર છે મિત્રો. બરાબર, આ તમારો બહુ સમય બચાવશે મિત્રો આ સૂત્ર, એટલે ખાસ મેં વારંવાર આના એક્ઝામ્પલ બધા લીધા છે. એનું કારણ જ આ છે. ઓકે, તો 1/2 l બરાબર 20 અને r બરાબર 50. તો 10 જવાબ કેટલો થઈ જશે? 500. વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણો જવાબ આવશે ઓપ્શન બી 500. આગળ વધીએ. 9 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ OA અને OB છે. તો AOB સંગત ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. બરાબર, આ વખતે તમારે જોડે મિત્રો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ માંગ્યું છે અને ગુરુ વૃત્તખંડના ક્ષેત્રફળ માટે એક અને માત્ર એક જ સૂત્ર છે, વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. બરાબર, તો જો આ એક વર્તુળ છે, આ લઘુ વૃત્તખંડ છે. બરાબર, તો તમારે શું કરવાનું છે? આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચલો અહીંયા હું આકૃતિ દોરું છું. હવે તમારે જો ગુરુ વૃત્તખંડ માંગ્યું હોય તો આખા વર્તુળમાંથી આ લઘુ વૃત્તખંડ બાદ કરી દો એટલે તમને આ ગુરુ વૃત્તખંડ કેટલું છે મળી જાય. ઓકે, તો ચલો અહીંયા શું કહે છે કે 9 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ OA અને OB છે. તો O કેન્દ્ર લઈ લઈએ, OA અને OB. ઓકે, તો અહીંયા કાટખૂણો બનાવે છે એ નક્કી થઈ ગયું, લંબ છે એટલે. બરાબર, એટલે થીટા બરાબર 90 મળવાનો અને આ તમારો ત્રિકોણ બની ગયો. બરાબર, હવે તમારે શું કરવું પડે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશનું અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર, ઓકે, તો જોઈ શકો છો મિત્રો વૃત્તાંશનું ક્ષેત્રફળ તો શું થશે? પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360 માઇનસ ત્રિકોણ. તો ત્રિકોણ અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. કયો ત્રિકોણ બને છે મિત્રો? કાટકોણ ત્રિકોણ. ઓકે, તો જો કાટકોણ ત્રિકોણ બનતો હોય તો પછી તમારે શું કરવાનું?
કાટકોણ ત્રિકોણમાં તમારે એક જ વસ્તુ કરવાની છે, વચ્ચે ફોને થોડો ડિસ્ટર્બ કરી દીધો, બરાબર. ઓકે, તો જો મિત્રો અહીંયા કાટખૂણો બને છે એટલે થીટા બરાબર તો કેટલો થવાનો 90 થવાનું, બરાબર. બીજું હવે અહીંયા કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો, 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. એટલે બે બાજુ અહીંયા કઈ છે, ત્રિજ્યાઓ જ છે. આ બે બાજુ તો કઈ થવાની, ત્રિજ્યા જ થવાની, બરાબર. અને તમારે એવું લાગતું હોય તો તમે નામકરણ કરી શકો છો, ઓ એ બી. ઓકે, તો અહીંયા પાઈ આર સ્ક્વેર વૃત્તાંશનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. ઓકે, તો ચલો પાઈ આર સ્ક્વેર થીટા, પાઈની કિંમત મૂકી દો 22/7, બરાબર. આર કેટલો આપેલો છે મિત્રો, આર તમને આપેલો છે 9 સેમી, તો 9 ગુણ્યા 9, બરાબર. અને થીટા કેટલો આપેલો છે તમને 90 ભાગ્યા 360 માઇનસ ઓ એ બી તો 1/2 ગુણ્યા 9 ગુણ્યા 9, બરાબર. હવે જુઓ અહીંયા તો તમે 9 4 36 કરી દેશો, અહીંયા 2 કરી દેશો, અહીંયા કેટલા કરી દેશો 11, બરાબર. ઓકે, તો જો મિત્રો આ બધી તમે ગણતરી કરશો તો તમારો જવાબ છેલ્લે 23.085 આવશે. હવે વાત કહું એક્ઝામનો દ્રષ્ટિકોણ, તો ખાસ યાદ રાખજો એક્ઝામના દ્રષ્ટિકોણમાં આટલી કોમ્પ્લિકેટેડ રકમ વાળું એક્ઝામ્પલ નહીં પૂછાય. ઓકે, મારે પણ અહીંયા સાઈડમાં ઊભું રહીને ગણતરી કરવી પડી છે વિડીયો પોઝ કરીને. ઓકે, જે બધી ગણતરી તમારા સામે કરવા જતો તો બહુ બધો ટાઈમ જતો હતો, બરાબર. હવે તમને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું. હવે તમારે ગુરુ વૃત્તખંડનું શોધવું છે તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, તો મેં તમને કીધું એમ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું શું કરવાનું બાદ, તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ઓકે, તો જુઓ વર્તુળનું ક્ષેત્રફળ તમે પાઈ આર સ્ક્વેર કરીને મૂકશો ને એટલે તમને 254.34 મળશે અને આ મળ્યું તમને 23.085, એટલે તમારો જવાબ થઈ જશે 231.255. ઓકે, ઓપ્શન બી તમારો જવાબ થશે. પણ મિત્રો ડોન્ટ વરી, એક્ઝામમાં આટલી બધી લેન્ધી નહીં પૂછાય. ખાલી તમે રીત યાદ રાખો કે ભાઈ ગુરુ વૃત્તખંડ શોધવાનું હોય તો શું કરવાનું, પેલા લઘુ વૃત્તખંડનું શોધવાનું. લઘુ વૃત્તખંડ શોધવું છે તો શું કરવાનું, તો અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. લઘુ વૃત્તખંડનું મળી ગયું. હવે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર માંથી લઘુ વૃત્તખંડ બાદ કરી દેવાનું એટલે તમને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. બીજું મિત્રો મારે તમને એક ખાસ કહેવું છે, ચલો તમે પેલા આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે હું આગળની સ્લાઇડમાં એની ચર્ચા કરી લો તમને. ઓકે, જુઓ અત્યારે આ એક્ઝામ્પલ નાલ છોડી દેજો. તમને એક ખાસ કહું, જો તમારી જોડે એવું કહે છે કે કેન્દ્ર લઘુ વૃત્તખંડ માટે ત્રિકોણ બનશે અલગ અલગ, કેવા ત્રિકોણ બનશે, અલગ અલગ ત્રિકોણ બનશે. મોટા ભાગે તમને 60 નું ત્રિકોણ આપશે અને કાં તો તમને કેટલું આપશે 90 નું આપશે, બરાબર. તો 90 નું આપતો હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થઈ જશે, 1/2 ગુણ્યા આ બંને ત્રિજ્યાઓ જ છે એટલે 1/2 ગુણ્યા આર સ્ક્વેર ત્રિકોણનું ક્ષેત્રફળ. જો 90 ના ખૂણા માટે, કેટલાના ખૂણા માટે, 90 ના ખૂણા માટે. અને જો 60 નો ખૂણો બનાવતો હોય તો તમને ખબર છે 60 નો ખૂણો બનાવતો હોય તો સમબાજુ ત્રિકોણ થાય. તો ત્યાં આગળ તમારે સૂત્ર વાપરવાનું 3/4 બાજુનો વર્ગ. કોના માટે, ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ. અને એનાથી વિશેષ પણ હજુ કહું, બુકમાં એક એક્ઝામ્પલ છે, બરાબર. જો કે એમસીક્યુએસ બેઝ પર આ એક્ઝામ્પલ નહિવત પ્રમાણમાં લઈ જાય છતાં લઈ જાય તો જો 120 નો ખૂણો આપેલો, કેટલાનો આપેલો હોય 120 નો, તો પહેલા તેનો દ્વિભાજક દોરી દેવાનો. એટલે આ બાજુ સરખી થઈ, આ ખૂણો કેટલાનો થઈ ગયો 60 નો. હવે તમને ત્રિજ્યા આપેલી હશે r. હવે તમે sin 60 cos 60 લગાવીને સામેની બાજુએ મેળવી શકો અને sin 60 લગાવીને તમે પાછળની બાજુ ભાગે કર્ણ કરીને સામેની બાજુ ભાગે કર્ણ કરીને સામેની બાજુ મેળવી શકો. cos 60 કરીને તમે પાછળની બાજુ ભાગે કર્ણ કરીને પાછળની બાજુ મેળવી શકો. સામેની બાજુ મળે એને બમણી કરી દો એટલે તમને શું મળી ગયું, પાયો મળી ગયો. આ શું મળી ગયું, પાયો. પાયો અને આ જે કોસની મદદથી મેળવી હતી એટલે તમને વેધ મળી જાય. તો અહીંયા 1/2 પાયો ગુણ્યા વેધ કરીને તમે વાપરી શકો છો, બરાબર. ઓકે, પણ આ મિત્રો બહુ ઓછા ચાન્સીસ આ રીતે પૂછે. એટલે પેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો કે 120 ના ખૂણા માટે, 120 ના ખૂણા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ આવે તો તમારે 1/2 પાયો ગુણ્યા વેધ સૂત્ર વાપરવાનું છે. જો અહીંયા કાટકોણ ત્રિકોણ માટે આવે 90 નો ખૂણો હોય તો કાટકોણ ત્રિકોણ હતો 1/2 r નો સ્ક્વેર, અને જો 60 હોય તો સમબાજુ ત્રિકોણનું વર્ગમૂળમાં 3/4 બાજુના વર્ગનું સૂત્ર વાપરવાનું રહેશે. ઓકે, અને આની અંદર શોધવા માટે તમારે કોની હેલ્પ લેવાની છે, ત્રિકોણમિતિની હેલ્પ લેવાની છે, બરાબર. ત્રિકોણમિતિની હેલ્પ પ્રમાણે ફરીથી કહી દઉં તમને, અહીંયાથી દ્વિભાજક દોરો, એક સામેની બાજુના બે સરખા ભાગ કરી દેશે. હવે દ્વિભાજક થયું તો 120 નો ખૂણો 60 માં વિચાઈ ગયા. હવે આ ખૂણો 60 નો આવ્યો તો તમે sin 60 લગાવો એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે તમને સામેની બાજુ a b c હોય તો a b મળી જશે. sin 60 બરાબર તો શું થશે, ab ભાગ્યા
ઓબી. હવે તમને ત્રિજ્યા તો આપેલી જશે તો તમને અહીંયા એબી ની કિંમત મળી જશે. પછી એબી ની મળશે તો એબી બરાબર બીસી, એટલે કે એબી વત્તા બીસી બરાબર કેટલા થઈ જશે? એસી મળી જશે. એટલે પાયો મળી ગયો તમને, બરાબર. હવે વાત કરીએ વેદ, તો વેદ કયો છે? ઓબી. તો ઓબી તમારે શોધવો હોય તો ઓબી શોધવા માટે તમારે શું કરવું પડે? cos 60 ઓબી ભાગ્યા તમારી એ ઓબી ભાગ્યા તમારી ઓઈ. ઓકે, અહીંયા કર્ણ ઓએ છે, માફ કરજો મિત્રો, મેં એબી લીધું છે, બરાબર. તો ઓએ, તો અહીંયા તમને ઓએ મળી જશે. આ ઓએ તમારું શું થઈ જશે? વેદ, બરાબર. તો પાયો અને વેદ મળી ગયું, તો 1/2 પાયો ગુણ્યા વેદ કરી તમે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શોધી શકો છો. ઓકે, તો ચલો આટલો તમે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો ચલો હવે હું આને રિમૂવ કરું છું. એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે તથા તેના લઘુચાપની લંબાઈ 11 છે, તો સંગત ગુરુચાપની લંબાઈ શોધો. તો જુઓ મિત્રો, આ વખતે તમારી જોડે ગુરુચાપની લંબાઈ માંગી છે, બરાબર. તો ગુરુચાપની લંબાઈ શોધવી હોય તેનું સિમ્પલ સૂત્ર, થીટા બીટા શોધવા જવાની જરૂર નથી. જો તમે લઘુચાપની મદદથી થીટા શોધો, થીટા શોધીને પાછો થીટા મૂકો અને ગુરુચાપનું સૂત્ર મૂકો, એ બધું કરવું. એના જો ગુરુચાપનું સૂત્ર તમને કહી દો મિત્રો, આપણે આગળ ચર્ચા નથી કરી. ગુરુ વૃત્તાંશનું પણ ડાયરેક્ટ સૂત્ર છે, બરાબર. લઘુચાપનું સૂત્ર કયું હતું? પાઈ આર થીટા ભાગ્યા 180, બરાબર. આ નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. તો ગુરુચાપનું થશે પાઈ આર 360 માઇનસ થીટા ભાગ્યા 180. ઓકે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમને ખબર જ છે, પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 હતું, બરાબર. તો ગુરુ વૃત્તાંશમાં પાઈ આર સ્ક્વેર 360 માઇનસ થીટા ભાગ્યા 360. ઓકે, આ બે સૂત્રો છે. ઓકે, આ તમારા ગુરુચાપનું અને આ ગુરુ વૃત્તાંશનું. આ સીધા તમે કિંમત મૂકીને ગણી શકો છો. તમારે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું બાદ કરવાની જરૂર નથી. હા, વૃત્તખંડ માટે તમારે સ્પેસિફિક એ જ રીતે જવું પડશે કે ભાઈ લઘુ વૃત્તખંડનું અલગથી શોધો અને આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું શું કરો? બાદ કરો. પણ વૃત્તાંશ માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો અને ગુરુચાપ માટે. પણ અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ. કેમ? કારણ કે થીટા શોધવો પડશે. થીટા તો બહુ લાંબુ પ્રોસેસ થઈ જશે. તો પછી શું કરી શકીએ આપણે? તો આપણે એક કામ કરી શકીએ. અહીંયા જુઓ, આ આપણું વર્તુળ છે, તો આ લઘુચાપ છે, આ આખો શું છે? પરિઘ. આખો શું છે? પરિઘ. તો પરિઘમાંથી હું લઘુચાપ બાદ કરી દઉં, આ લઘુચાપ બાદ કરી દઉં તો મને શું મળી જાય? ગુરુચાપ મળી જાય. આ મેં જે ડાર્ક કર્યું મિત્રો એ લઘુચાપ છે, બરાબર. જો એટલું બાદ કરી દઉં તો મને શું મળી જશે? ગુરુચાપ મળી જશે. તો ચલો હવે આપણે એના પર આગળ વધીએ. તો ત્રિજ્યા આર છે, તો વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ શું થઈ જશે? 2 પાઈ આર, તો 2 ગુણ્યા 22 7 ગુણ્યા ત્રિજ્યા કેટલી આપેલી? 7 7 7 ઉડી ગયા, પરિઘ કેટલો મળી ગયો? 44. ઓકે, તો ગુરુચાપ બરાબર પરિઘ માઇનસ લઘુ ચાપ. ઓકે, તો પરિઘ કેટલો આપેલો છે આપણને? 44 માઇનસ 11. લઘુચાપ કેટલી આપેલી છે? 11. પરિઘ 44, બરાબર. તો 44 માઇનસ 11 તો કેટલા થઈ જશે? 33. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 33. આ સીધી ગણતરી છે મિત્રો. ચલો આગળ વધીએ. વર્તુળના ક્ષેત્રફળમાં 10% વધારો કરવામાં આવે તો અનુરૂપ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 1.1. જો મિત્રો 10% વધારો કરવાનો છે. કેટલા ટકા વધારો કરવાનો છે? 10%. તો આપણને ખબર છે કેટલા ટકા વધારો થાય? 21% વધારો થાય. પણ અહીંયા તો આપણને ટકામાં પરિણામ આપેલું નથી. 10% વધારો થાય તો ક્ષેત્રફળમાં 21% વધારો થાય છે. ઓકે, તો જુઓ, આને ગણવું હોય તો કેવી રીતે ગણીશું? તો અહીંયા આપણે શરૂઆતની ત્રિજ્યા લઈએ આર લઈએ. શરૂઆતની ત્રિજ્યા કેટલી લઈએ? આર. તો નવી ત્રિજ્યા કેટલી મળશે? નવી ત્રિજ્યા 10% વધારા સાથે, બરાબર. 10% વધારા સાથે. તો આ નવી ત્રિજ્યા 1 હતી, 1 આર હતો, તો નવી કેટલી થઈ જશે? મેં તમને કીધું કે એકના એક જ લીધી છે કે એકના 1% 0.1 થાય, એટલે અહીંયા તમારે 1.1 આર થઈ જશે. નવી ત્રિજ્યા કેટલી થઈ જશે? 1.1 આર. ઓકે, તો એના આધારે ક્ષેત્રફળનું સૂત્ર શું થતું? પાઈ આર સ્ક્વેર બરાબર નવું છે એને આર ડેશ લઈએ, નવી ત્રિજ્યાને આર ડેશ લઈ લઈએ. ઓકે, તો આર ડેશ બરાબર 1.1 આર થશે. તો પાઈ આર ડેશ ની જગ્યાએ 1.1 વર્ગ, બરાબર. તો પાઈ ગુણ્યા 1.1 નો વર્ગ કેટલો થાય? 1.21 ગુણ્યા આર, તો 1.21 પાઈ આર, બરાબર. તો સીધી રીતે યાદ રાખવું હોય મિત્રો, તમારે આટલું બધું ના કરવું હોય તો તમને એટલું ખબર છે કે 21% વધારો થાય છે. તો 100% એ ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર હતું, તો 121% એ કેટલું? બરાબર. તો 121 ગુણ્યા પાઈ આર સ્ક્વેર ભાગ્યા કેટલા થઈ જશે? 121, સોરી ભાગ્યા 100. તો 100 વડે ભાગ્યા 1.21 થઈ ગયા, તો તમારો જવાબ કેટલો થઈ ગયો? 1.21 પાઈ આર સ્ક્વેર.
બરાબર. તો અહીંયા આપણો જવાબ ઓકે, અહીંયા આર આવશે જોડે, બરાબર, કારણ કે આની કિંમત 1.1 આર હતી એટલા માટે, બરાબર. તો આ રીતે તમે ડાયરેક્ટ 1.21 આર પાઈ આર સ્ક્વેર લખી શકો છો, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. 9 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની ત્રિજ્યાઓ OA અને OB પરસ્પર લંબ હોય તો OAB ને અનુરૂપ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો આ પણ તમારા પોઈન્ટમાં જવાબ આવશે. અહીંયા હું આ એક્ઝામ્પલ તમને ગણાવતો નથી, હા તમને હિન્ટ આપી દઉં, તમારે કરવાનું છે પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. ઓકે, બરાબર. તો જો પાઈની કિંમત તો તમારે અહીંયા કીધું નથી, તો 22/7 લઈએ. જો 22/7 થી સંતોષકારક જવાબ ના હોય મિત્રો તમારો, તો તમે 3.14 લઈને ગણી દેજો. હું તમને જવાબ કહી દઉં છું, તમારો જવાબ 63.585 આવશે. જો 22/7 સંતોષકારક જવાબ ના હોય તો 3.14 લેજો, કારણ કે જનરલી પોઈન્ટ વાળા દાખલા હોય એટલે તમને 3.14 રિકમેન્ડ કરતા હોય છે, 7 થી સીધું ના ઉડતું હોય ત્યારે. હવે ત્રિજ્યાઓ OA લંબ AB પરસ્પર હોય, બરાબર. તો જો આકૃતિ સમજો, O A અને OB, તો AOB ને અનુરૂપ, તો AOB ને અનુરૂપ એટલે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. તો આ તો લંબ હતા એટલે થીટા બરાબર તો 90 જ થશે, બરાબર. તો અહીંયા 9 ગુણ્યા 9 થીટા તમારો 90 ગુણ્યા કેટલા થઈ જશે 360. તો 9 4 36. આગળ ગણતરી મૂકીને કરી જુઓ. જો 22/7 થી સંતોષકારક જવાબ નહીં આવે તો 3.14 મૂકીને ગણજો, તમારો જવાબ આવશે 63.585. ઓકે, ચલો મિત્રો અહીંયા ગણતરી સિમ્પલ જ છે. આપણે એટલા તો મેચ્યોર છે કે આ ગણતરી આપણે જાતે કરી શકીએ. ઓકે, બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/4 હોય તો તેની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય? તો જો મિત્રો મેં તમને કીધું હતું કે ત્રિજ્યા A/B હોય, ત્રિજ્યા શું હોય A/B, તો ક્ષેત્રફળ તમને શું મળતું હતું A²/B² હોય. પણ એનાથી ઉલટું હોય, જો ક્ષેત્રફળ જ તમારું A/B હોય તો શું? તો જો મિત્રો આનું રિટર્નમાં લઈ જવું તો તમારે આનું વર્ગમૂળ કરવું પડતું, A² નું વર્ગમૂળ A અને B² નું વર્ગમૂળ B. પણ અહીંયા તો A નું વર્ગમૂળ શું થાય? તો તમારે ડાયરેક્ટ કરવાનું A નું વર્ગમૂળ જેમ B નું વર્ગમૂળ. ઓકે, ત્રિજ્યા ઉપર જવા માટે. તો બસ તમારે A નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 1 નું વર્ગમૂળ 1 અને B નું વર્ગમૂળ 4 છે, બરાબર. તો 4 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 2. તમારો જવાબ થઈ જશે 1/2. આ સીધો જવાબ, બરાબર, સીધો લોજિકથી આન્સર. હવે આમાં કઈ રોકેટ સાયન્સ નથી, સીધું ખબર છે કે ભાઈ ત્રિજ્યા R² થાય તો ક્ષેત્રફળ મળે. તો આપણે જ્યારે ત્રિજ્યામાંથી ક્ષેત્રફળમાં જવું હોય તો સ્ક્વેર કરતા હતા, ક્ષેત્રફળમાંથી ત્રિજ્યામાં આવીએ તો વર્ગમૂળ લેવું પડે. પણ અહીંયા તમને સીધું સ્ક્વેરના વર્ગના સ્વરૂપમાં નથી આપ્યું, તો વર્ગમૂળ તમે સીધું A અને B લઈ લો. અહીંયા ફક્ત તમને A અને B આપ્યા છે, તો A નું વર્ગમૂળ વર્ગમૂળમાં A અને B નું વર્ગમૂળ વર્ગમૂળમાં B. તો A નું પ્રમાણ 1 હતું અને B નું 4 હતું, તો 1 નું વર્ગમૂળ 1 જ થશે અને 4 નું વર્ગમૂળ 2 થશે. તો આપણો જવાબ આવશે 1/2. એક વર્તુળના પરિઘનું માપ 44 છે. આ વર્તુળના અંતર્ગત ચોરસની બાજુની લંબાઈ કેટલી થાય? ઓકે, તો ચલો તમારે ચોરસના બાજુની લંબાઈ માંગીશ તમારી જોડે. ચોરસના બાજુની લંબાઈ માટે તમારે આના વિકર્ણનો સહારો લેવો પડશે, બરાબર. તો ચલો અહીંયા હું ચોરસનો વિકર્ણ દોરું. તો હું જો આ ચોરસનો વિકર્ણ દોર્યો, તો આ જે ચોરસનો વિકર્ણ છે મિત્રો એ વર્તુળનો વ્યાસ છે. ચોરસનો વિકર્ણ એ શું થવાનો? વર્તુળનો વ્યાસ. જો તમને વિકર્ણ મળી જાય, આ વિકર્ણ મળી જાય તો તમે અહીંયા આ કાટકોણ ત્રિકોણના આધારે આ બે બાજુઓ સરખી છે એના આધારે તમે બાજુનું માપ શોધી શકો, પણ તમને વિકર્ણ તો આપેલું નથી. ચલો વિકર્ણ લેવો હોય તો તમારે વ્યાસ મેળવવો પડશે. વ્યાસ પણ તમને આપેલો નથી. તમને શું કીધું છે? પરિઘનું જ માપ આપ્યું છે. કોનું માપ આપ્યું છે? પરિઘનું. તો ચલો પહેલા આપણે આર શોધીએ, પછી વ્યાસ શોધીએ. તો વર્તુળનો પરિઘ શું થશે? 2πr બરાબર 44 છે, તો બરાબર 44. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા r બરાબર 44. તો r બરાબર 44 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 22. 22 નું 44 44 ઉડી ગયા. r બરાબર કેટલા મળ્યા? 7. તો વ્યાસ બરાબર કેટલા મળશે? 7 ગુણ્યા 2, ડબલ થઈ જશે એટલે 14 મળ્યું. તો તમારું ચોરસનું વિકર્ણ તમને કેટલું મળ્યું? 14 મળ્યું. કેટલો મળ્યો? 14. તો A, B, C અને D. ઓકે, તો ચોરસનું વિકર્ણ તમને 14 મળ્યું. તો કાટકોણ ત્રિકોણ ABC માં, ઓકે, કાટકોણ ત્રિકોણ ABC માં શું થશે? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. ઓકે, તો ચલો AB આપણને ખબર નથી તો આપણે A લઈ લઈએ, કારણ કે આપણે શોધવાની છે. આ A લઈ લઈએ.
તો એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, કારણ કે ચોરસની બધી બાજુનો માપ કેવા હોય સરખા, 14નો વર્ગ, બરાબર. તો અહીંયા કેટલા થઈ ગયા મિત્રો, 2a² બરાબર 14નો વર્ગ. હાલ 14નો વર્ગ જ રાખીશું, એને ખાલી ખોટું લાંબુ કરવું નથી. તો એ સ્ક્વેર ને કરતા બનાવો તો 14નો વર્ગ ભાગ્યા 2. તો અમારે એ મેળવવું હોય તો શું કરવું પડે મિત્રો, 14નો વર્ગ ભાગ્યા વર્ગમૂળમાં 2 છે. ઓકે, તો 14ના વર્ગનું વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું તો 14ના 14 થઈ ગયા, અને 2 નું વર્ગમૂળ કેટલું આવ્યું, વર્ગમૂળમાં 2. તો મારો જવાબ આવ્યો 14 ભાગ્યા વર્ગમૂળમાં 2. પણ આપણો ઓપ્શનમાં તો કોઈ એવો મેચ થતો નથી. તો 14 ભાગ્યા વર્ગમૂળમાં 2 હોય તો આ રીતે લખી શકું, 7 દુ 14 ભાગ્યા વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 ઉડી ગયા, એટલે અહીંયા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 થાય, એટલે આપણે લખી શકીએ 7 વર્ગમૂળમાં 2. તો અહીંયા આપણો જવાબ કેટલો થઈ જશે, 7 વર્ગમૂળમાં 2 થઈ જશે. બરાબર, ઓકે, ક્લિયર. તો ચલો એક વાત ફરીથી તમે એવું લાગે તો રિવાઇન્ડ કરીને જોઈ લો, કારણ કે આપણે અલગ અલગ સ્ટેપમાં દાખલો બનાવ્યો છે એટલા માટે. ઓકે, અને જો મિત્રો મોસ્ટ આઈએમપી કહું ફરીથી, જો સેમ આવો એક્ઝામ્પલ બીજી વખત પૂછાય છે કે વર્તુળ છે, અંદર ચોરસ છે, બરાબર, તો તમારે ચોરસની બાજુનું માપ શોધવાનું હોય, બરાબર, ચોરસની બાજુનું માપ, તો તમારે સીધું સૂત્ર આ જ વાપરી લેવાનું, 14 ને અહીંયા તો 14 છે, વ્યાસ ભાગ્યા વર્ગમૂળમાં 2. બસ સિમ્પલ. આ સૂત્ર વાપરી દેશો એટલે તમને મળી જશે. તમારે આ રીતે બધી કોઈ ગણતરી કરવાની થશે ને. જો જોઈ લો વ્યાસ કેટલો આપેલો તો 14 મળ્યો, તો આપણને ભલે આપણે આટલી રીતે વ્યાસ શોધવું પડશે, વ્યાસ શોધી લો ભાગ્યા વર્ગમૂળમાં 2. તો 7 દુ 14 લખી શકો, તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 ઉડાડવા વર્ગમૂળમાં 2, એટલે જવાબ કેટલો આવી ગયો, 7 વર્ગમૂળમાં 2. બરાબર. તો આ સીધું મોસ્ટ આઈએમપી શોર્ટ ટ્રિક યાદ રાખી દેજો મિત્રો, એટલે તમારે આખી બધી ગણતરી કરવી પડે નહીં. ચલો આગળ વધીએ. 42 મીટર વર્તુળાકાર ત્રિજ્યા ધરાવતા ખેતરને ફરતે 30 પ્રતિ મીટર પ્રમાણે વાર કરવાનો ખર્ચ કેટલા થાય? તો જુઓ અહીંયા તો શું કરવાનું, તમારે પરિઘ શોધી લેવાનું છે, બરાબર. ઓકે, તો વાર ક્યાં કરવાની હોય, ખેતરના ફરતે. વર્તુળાકાર ખેતર છે, બરાબર, તો ખેતરના ફરતે વાર કરવાની હોય તો પરિઘ ઉપર જ વાર થાય, બરાબર. તો 2πr, તો 2 ગુણ્યા 22 ગુણ્યા r ની કિંમત કેટલી છે, 42. ઓકે, તો 7 છંગ 42. ઓકે, અને 2 છંગ 12, તો 12 ગુણ્યા 22, તો 12 ગુણ્યા 22 કરીશું તો 260. કેટલું થઈ જશે ક્ષેત્રફળ, 260. ઓકે, આવું જુઓ મિત્રો, સોરી 264 થશે, માફ કરજો, કેટલું થઈ જશે 264. બરાબર, તો 264 થઈ ગયું. હવે 264 તો તમને શું મળ્યું મિત્રો, પેરામીટર મળ્યું, એનું પરિમિતિ મળ્યું, મતલબ કે પરિઘ મળ્યું. તો એક પ્રતિ મીટરનો ભાગ કેટલો છે, 1 મીટરનો ખર્ચો 30 છે, તો 264 મીટરનો ખર્ચ, બરાબર. તો 264 ગુણ્યા કેટલા કરવા પડશે, 30. ઓકે, તો 0 મૂકી દઈએ પેલા, 3 4 12. ઓકે, પેદી પરી 1 3 6 18 ને 19, પેદી પરી 1 3 6 ને 7, તો 7920 તમારો ખર્ચો થશે વાડ કરવાનો, 7920. ઓકે, આગળનું એક્ઝામ્પલ છે મિત્રો કે 38.5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા વર્તુળનો પરિઘ ખાલી જગ્યા મીટર થાય. ઓકે, તો જુઓ તમારે અહીંયા કશું કરવાનું નથી, r શોધવાનું છે, પછી પરિઘ શોધી દેવાનું છે. તો 2 વર્તુળનું ક્ષેત્રફળ શું થાય, πr². અહીંયા કેટલું આપેલું છે, 38.5, બરાબર. તો અહીંયા 22 ગુણ્યા r² બરાબર 38.5, એટલે આપણે સહુલિયત માટે ભાગાકારમાં 10 લખી દઈએ છીએ. તો r² બરાબર 385 ગુણ્યા અહીંયા કેટલા થઈ જશે, 7, અને નીચે 22 ગુણ્યા 10. ઓકે, તો અહીંયા તમે 385 ને 11 વડે ભાગી શકશો. 11 3 33, અને 5 વધ્યા એટલે 11 5 55, બરાબર. તો તમારો જવાબ આવશે 35. તો 35 ગુણ્યા 7, અને નીચે કેટલા થઈ જશે મિત્રો, 11 દુ 22, એટલે કે અહીંયા 11 થઈ ગયા, અને ગુણ્યા 10. હજી આ નાનો કરવો હોય તમારે તો 7 5 35, અને સોરી અહીંયા 2 આવશે, 2 11 22 થાય, અને 2 5 10. તો તમારો જવાબ કેટલો આવ્યો, 49 ભાગ્યા સીધું 49 ભાગ્યા 4, r² બરાબર, તો વર્ગમૂળ કાઢો તો r નું 49 નું વર્ગમૂળ 7 ને આનું 2, તો ત્રિજ્યા કેટલી મળી, 7/2. હવે પરિઘ માંગ્યો છે, તો પરિઘ શું થાય મિત્રો, 2πr, તો 2 ગુણ્યા 22 ગુણ્યા 7/2. ઓકે, તો 7 7 ઉડી ગયા, 2 2 ઉડી ગયા,
તો તમારી જોડે કેટલા રહ્યા 22. તો અહીંયા તમારું પરિઘ કેટલું થઈ જશે 22. આપણો જવાબ આવશે ઓપ્શન ડી 22. ઓકે, ચલો આગળ વધીએ. શું કહે છે? આર ના લઘુચાપ એસીબી ની લંબાઈ વર્તુળના પરિઘ કરતા છઠ્ઠા ભાગની છે. તો લઘુચાપ એસીબી કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો. હવે મિત્રો પરિઘ આખો કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે છે? 360 નો. બરાબર. હવે ચાપ આના છઠ્ઠા ભાગની છે, તો 360 ભાગ્યા 6 કરો. સિમ્પલ, કોઈ મગજમારી નહીં. તો તમારો જવાબ કેટલો આવી જશે? 60. તો આપણો જવાબ થઈ જશે 60°. ઓકે, અહીંયા શું કહે છે કે પરિઘનો કેન્દ્ર સાથેનો ખૂણો 360° હોય, મતલબ પરિઘ 360° ના આધારે બને છે. હવે એની છઠ્ઠા ભાગની ચાપ લો છો, તો તમે છઠ્ઠા ભાગની ચાપ લો એટલે એના જેમ કે યાદ કરો, ચોથા ભાગની ચાપ લીધા હતા એટલે 360 ભાગ્યા 4 કરો એટલે 90° નો ખૂણો મળતો હતો. તો અહીંયા છઠ્ઠા 360 ભાગ્યા કેટલા કરવાના? 6 કરવાના. છઠ્ઠો ભાગ કીધું છે ચાપનો એટલે, તો ભાગ્યા 6 કરે તો આપણો જવાબ કેટલો આવશે? 60. આગળ વધીએ. જો મિત્રો અહીંયા એક મિસ્ટેક છે, ખાલી તમારે 8.4 લઈને ગણવાનું છે. બરાબર. તો 8.4 સેમી વ્યાસ વાળા વર્તુળનું પરિઘ, તો r બરાબર કેટલું થઈ જશે? 4.2 થઈ જશે. તો વર્તુળનો પરિઘ 2πr, તો 2 ગુણ્યા 22/7 4.2 ની જગ્યાએ હું 42/10 લખી શકું. ઓકે, તો 7 છંગ 42. ઓકે, હવે અહીંયા કેટલા થઈ જશે મિત્રો? 22 × 44, 44 ગુણ્યા 6 એટલે 6 ચોક 24, 240 અને 4 6, તો 264/10 એટલે તમારો જવાબ થઈ જશે 26.4. ઓકે, પેલું તમારા પોઈન્ટમાં મિત્રો થોડી ગડબડ થઈ શકે એમાં તો રકમમાં, એટલે મારું ધ્યાન દોરાયું એટલે મેં તમને કીધું કે અહીંયા 8.4 સેમી વ્યાસ આપેલો હશે. ઓકે, ચલો આગળ વધીએ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 26.4. એક વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ 40π સેમી સ્ક્વેર છે. ચાપની લંબાઈ 10π છે, તો ત્રિજ્યા શોધો. તો બસ આપણે સૂત્ર ખબર જ છે મિત્રો, વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 1/2 ગુણ્યા L ગુણ્યા R. તો મિત્રો અહીંયા ભાવનાઓમાં વહી ના જવાનું, ડાઈમાના દીકરા ના થઈ જવાનું. અહીંયા એક જ વસ્તુ કરવાનું, પાઈ છે તો પછી પાઈની કિંમત મૂકવા નહીં જવાની, સીધા 40 પાઈ જ મૂકી દેવાના. બરાબર. ઓકે, ભાવનાઓમાં વહી અને અહીંયા 22/7 કરવાની કોઈ જરૂર નથી. 1/2 L બરાબર કેટલું કરીશું? તો L બરાબર અહીંયા આપણે લઘુચાપની લંબાઈ આપી છે 10π, બરાબર, ગુણ્યા R. 10π ભાગાકારમાં આવી જશે 40π, આ બે ઉપર જતા રહેશે, ગુણ્યા 2 ભાગ્યા 10π બરાબર R. તમારે ત્રિજ્યા શોધવાની છે. પાઈ પાઈ ઉડી ગયા, 10 4 40 અને 4 2 8. તો R બરાબર તમને કેટલો મળશે? 8. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. એક વર્તુળમાં 6π સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા લઘુવૃત્તાંશની બે બાજુઓ આ કેન્દ્ર આગળ 60° માપનો ખૂણો બનાવે છે. તો વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી થાય. તો જો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું છે? 6π સેમી સ્ક્વેર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ છે. ઓકે, તો પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360 બરાબર 6π. બે ત્રિજ્યાઓ કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે છે એટલે થીટા બરાબર 60. તો વર્તુળનો વ્યાસ શોધવાનો છે, એટલે પહેલા આપણે શું શોધવાનું છે? ત્રિજ્યા. ઓકે, તો ચલો સૌથી પહેલા આપણે શું કરીશું મિત્રો? તો કિંમતો મૂકીએ તો પહેલા જ શરૂઆતમાં પહેલા પાઈ પાઈ ઉડી જશે. બરાબર. r સ્ક્વેર શોધવાનો છે. થીટા તમને કેટલો આપી દીધો છે? 60 ભાગ્યા 360 બરાબર 6. 0 0 ઉડી ગયા, 6 6 ઉડી ગયા. તો r સ્ક્વેર બરાબર અહીંયા 6 ભાગાકારમાં અહીંયા આવશે તો 6 ગુણ્યા 6 36 થઈ ગયા. r સ્ક્વેર બરાબર 36 મળ્યા. તો r બરાબર તમને કેટલા મળશે? 6. પણ તમારી જોડે માગ્યું છે શું? વ્યાસ. તમને મળી ત્રિજ્યા, તો વ્યાસ બરાબર 2 ગુણ્યા r એટલે કે 2 ગુણ્યા 6. તમારો જવાબ કેટલો થઈ જશે? 12. એટલે અહીંયા આપણે જવાબ લખીશું ઓપ્શન સી 12. આગળ વધીએ. 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર આગળ એક વૃત્તાંશ 120 નો ખૂણો બનાવે છે. તો આ 21 છે, બરાબર. 21 અને 21 કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે છે? 120. તો અહીંયા વૃત્તાંશનું ક્ષેત્રફળ માંગ્યું છે, તો આપણે શું કરીશું? પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360. ઓકે, તો પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360 તમને કેટલું મળશે? તો પાઈની કિંમત મૂકી દઈએ 22/7 r 21 ગુણ્યા 21 ગુણ્યા 120 અને અહીંયા 360. ઓકે, તો ચલો 7 3 21, 12 36, 3 3 ઉડી ગયા. તો તમારો જવાબ કેટલો આવે? 22 ગુણ્યા 21. ઓકે, તો 21 × 42 42. તો જવાબ કેટલો થઈ ગયો? 462. કેટલો જવાબ થઈ ગયો તમારો? 462. તો આપણો જવાબ થઈ જશે 462. પણ જો મિત્રો ફરીથી કહું છું, બાય ચાન્સ તમારા આમાં લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પૂછે છે,
લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પૂછે છે તો તમારે શું કરવાનું? ઓ એ બી વૃત્તાંશ ઓ એ બી, અહીંયા વૃત્તાંશ ઓ સી બી એ તો તમારે મળી ગયું. કેટલું મળ્યું? 462 માઇનસ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. તો તમારે ત્રિકોણ ઓ એ બી નું સિનારીઓ કંઈક આવું છે. આ કેટલાનો આપેલો છે? 120 નો. અહીંયાથી તમે દોરો છો લંબ, બરાબર બરાબર. જો આ લંબ દ્વિભાજક દોરીશું મિત્રો, તો આ ઓ, આ એ, આ બી અને અહીંયા આપણે લઈ લઈએ ડી. તો ફરીથી કહું તમને, અહીંયા તમને 21 આપેલી છે. કેટલી આપેલી છે? 21. તો તમારે શું કરવાનું છે? જો તમને 21 નહીં આપેલી હોય એનું કારણ છે કે તમારે સાઇન થીટા કોસ થીટા જોડે જે મેળ ખાતી કિંમતો હશે એવી જ આપેલી હશે, બરાબર. તો તમારે પહેલા શું કરવાનું? એડી શોધવાનું. એડી શોધવા માટે તમારે શું કરવાનું? એડી માટે તમારે કોની હેલ્પ લેવાની? સાઇનની હેલ્પ લેવાની. તો સાઇન 60, 120 હતો એટલે સાઇન 60. સાઇન 60 ની કિંમત મૂકો તો વર્ગમૂળમાં 3/2 કરશો, બરાબર. ઓકે, તો સાઇન 60 બરાબર તમે શું કરશો? સામેની બાજુ એડી ભાગ્યા ઓએ, બરાબર. સાઇન 60 ની કિંમત કેટલી મળશે તમને? વર્ગમૂળમાં 3/2 બરાબર. ઓએ તમને 21 આપી છે અને અહીંયા એડી અને 21. તો શું મળશે? 21 વર્ગમૂળમાં 3/2. આ તમને મળી 21 વર્ગમૂળમાં 3/2. તો આ 21 વર્ગમૂળમાં 3/2 મળશે. એટલે તમને આખી એ બી આ બંનેનો સરવાળો કરશો એટલે કેટલો થઈ જશે? વર્ગમૂળ આ બે અડધા અડધા છે 21/2 વર્ગમૂળમાં 3 ના, એટલે તમને સરવાળો કેટલો મળશે? એ બી બરાબર તમને અહીંયા 21 વર્ગમૂળમાં 3 મળી ગયું, બરાબર. એ બી એટલું મળી ગયું. હવે તમારે શોધવાનું છે ઓડી. તો ઓડી માટે તમે કોની હેલ્પ લેશો? જો મિત્રો આ એક્સ્ટ્રા વસ્તુ નથી, આ તમારા મેન્સમાં કામ લાગશે એટલા માટે, એટલે ધ્યાન આપજો. તો ઓડી શોધવો છે તો ઓડી તમારે આ થીટાની પાછળની બાજુ થઈ. તો શું કરશો? સાઈન લગાવશો ઓડી માટે તમે. કોસ લગાવશો તો કોસ 60 બરાબર પાછળની બાજુ ઓડી ભાગ્યા કર્ણ 21. ઓકે, કોસ 60 ની કિંમત કેટલી થાય? 1/2 બરાબર ઓડી. તો ઓડી ભાગ્યા 21. તો તમારો ઓડી કેટલો થઈ જશે? 21/2. હવે મળી ગયું. હવે આ તમારો શું થયો? વેધ થયો. આ તમારો પાયો થયો. તો 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. એટલે કે તમારો પાયો કેટલો છે? એ બી. એટલે પાયાની જગ્યાએ શું લઈ લેવાનું? એ બી ની કિંમત મૂકી દેવાની, વેધની જગ્યાએ ઓડી ની કિંમત મૂકી દેવાની. આ કિંમતો મૂકી અને તમારે ગણતરી કરવાની રહેશે. એટલે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. એ જે મળે 462 માંથી બાદ કરો એટલે તમને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. એટલે જો બાય ચાન્સ પૂછાય તમારે 120 ના ખૂણાવાળું તો તમને તકલીફ પડે નહીં. મેં તમને કીધું જો 60 ના ખૂણાવાળું પૂછાય તો વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ લઈ લેવાનો. કાટખૂણો પૂછાય તો 1/2 પાયો ગુણ્યા વેધ અથવા તો 1/2 ત્રિજ્યાનો વર્ગ. એ રીતે પણ તમે ગણતરી કરી શકો છો, બરાબર. ચલો આગળ વધીએ. વર્તુળની ત્રિજ્યા આર જેવડી જીવાને અનુરૂપ ચાપની લંબાઈ. તો જુઓ મિત્રો, ખાલી જગ્યા થાય. હવે આ છે એકદમ ઈઝી, પણ જો તમે આમાં જવાબ આપવામાં બહુ એટલે બહુ કન્ફ્યુઝ થઈ જશો. કેવી રીતે ગણવાનું છે એવું તમને ચર્ચા કરું. તમને શું કીધું છે કે ચાપની લંબાઈ જીવાની લંબાઈ કે કોના જેટલી છે? ત્રિજ્યા જેટલી છે. જો તમે કોઈ ત્રિજ્યા આર લઈ લો છો, ત્રિજ્યા કેવી લઈ લો છો? આર, બરાબર. તો પછી તમારે જીવાએ કેટલી લેવાની છે? આર. તો આ ત્રિકોણ કેવું થઈ ગયું? સમબાજુ ત્રિકોણ. હવે તમારો કોન્સેપ્ટ અહીંયાથી ક્લિયર થશે. જો આ સમબાજુ ત્રિકોણ થયું તો કેન્દ્ર કરી ખૂણો કેટલાનું બનાવશે? 60. તો પછી તમે થીટા બરાબર કેટલા લઈ શકો? 60. આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. આ ખબર પડ્યા પછી કઈ વાંધો નહીં. હવે તમારે ચાપની લંબાઈ શોધવાની છે તો પાઈ આર થીટા ભાગ્યા 180, બરાબર. તો પાઈ આની જગ્યાએ આર, થીટાની જગ્યાએ 60 મૂકો ભાગ્યા 180. તો 6 તરી 18. તો પાઈ આર ભાગ્યા કેટલો જવાબ આવશે? 3. પણ આ કન્સેપ્ટ આપણને પહેલા ક્લિયર હોવો જોઈએ કે ભાઈ ચાપ અને જીવા અને ત્રિજ્યા સરખી કે છે તો એ કેવું ત્રિકોણ બનાવશે? સમભુજ ત્રિકોણ બનાવશે. સમભુજ ત્રિકોણની બધી ખૂણાઓના માપ કેટલા હોય? 60. એટલે કેન્દ્રગારી 60 નો ખૂણો બનાવશે. અને જો બાય ચાન્સ તમને એવું કીધું પાઈ આર સ્ક્વેર વૃત્તાંશ નું કીધું હોય તો અહીંયા ખાલી પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 કરવાના. એટલે 26 36 અહીંયા 60 લો એટલે 6 થઈ ગયા. તો તમારું ક્ષેત્રફળ શું થઈ જાય? પાઈ આર સ્ક્વેર ભાગ્યા 6 થઈ જશે. જો ક્ષેત્રફળ પૂછાય તો વૃત્તાંશનું. ઓકે, આગળ વધીએ. ઓકે મિત્રો, હવે આ તો ચતુષ્કોણનો દાખલો આવી ગયો છે, બાય મિસ્ટેક છે છતાં જોઈ લઈએ. શું કહે છે કે સમભુજ ચતુષ્કોણ જેની બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. એવા ચતુષ્કોણ એકબીજાને કાટખૂણે દુભાગે તો ખબર જ છે. લંબાઈ કેટલી આપેલી છે? 30. વિકર્ણોની લંબાઈ કેટલી આપેલી છે? 30. તો 30 છે તો આ અડધો વિકર્ણ કેટલો થઈ જશે? 15. બીજો અડધો વિકર્ણ કેટલો થઈ જશે? 20. ઓકે, તો 15 અને 20. ઓકે, તો આ બાજુ કેટલી થશે?
બરાબર. તો તમારે તો શું કીધું છે, તેની પરિમિતિ માંગી છે. તો આ 15 મળ્યું, આ કાટકોણ છે તો કાટકોણ ત્રિકોણ લગાવશો, પાયથાગોરસ ત્રિપુટી, તો આ તમને 25 મળશે. કેટલો મળશે? 25. હવે સમભુજ છે તો આ એ 25, આ એ 25, આ એ 25, તો 25 4 100. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 100. ઓકે. તો બસ મિત્રો, આજના લેક્ચરમાં આટલા સુધી. અહીંયા આપણે આપણું આ ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ છીએ. એ છતાં તમને કોઈ અવનવા ક્વેશ્ચન આ ચેપ્ટરને લગતા મળે તો જરૂર આપણી ટેલિગ્રામ ચેનલમાં જણાવજો, તો આપણે એની સોલ્યુશન કરી બધા સુધી પ્રોવાઈડ કરી શકીશું. બરાબર. એટલા માટે કહું છું, હજુ સુધી જે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય એ સત્વરે જોડાઈ જજો. બરાબર. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારી કમેન્ટ બોક્સમાં તમારી ફીડબેક જરૂરથી જણાવજો, તમારા મિત્રો સુધી પણ શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે. તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.